કીધું એમ ચા પાણી પીને આવ્યા છીએ એટલે ફરી એકવાર સરસ ગુડ મોર્નિંગ મળે તો મને થોડો ઉત્સાહ આવે. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ એવરીવન. ઓકે, ખાસ આની પહેલાં પેરેન્ટ્સને મળ્યો ત્યારે ઘણી બધી ભલામણો હતી મારી કે આવી રીતે વર્ક કરવાનું છે ને આવું બધું કરાવજો. આપણે એકલવ્ય વર્કશોપ શરૂ કરી રહ્યા છીએ અને ખાસ કરીને વાલીને જેની ચિંતા હોય એવું ધોરણ 10 એટલે કે એસએસસી બોર્ડ આવા બધા શબ્દોથી આપણે પ્રભાવિત હોઈએ એટલે એની ચિંતા પણ હોય, બહુ સ્વાભાવિક છે. ને ઘણા બધા પેરેન્ટ્સને ચિંતા હતી કે આમાં શું થશે. ઘણા બધાને એવો પ્રશ્ન હતો કે આ સ્કૂલવાળા કંઈ ધકતા નથી તો આ શું કરવાનું છે હવે, બરાબર? પણ થઈ જાય, કારણ કે કેરિયર ગાઈડન્સ અમે લઈને આવ્યો એટલે અમને ખબર હોય કે ક્યારે આમને ઇગ્નાઇટ કરવું, એટલે કે ક્યારે એમાં જેને કહી શકાય કે થોડોક પ્રાણ પૂરવો. બાકી સરસ ચાલતું હતું. અને એક પ્રામાણિક પ્રશ્ન પૂછું પછી આપણા મૂળ દોર તરફ આગળ ચાલીએ. કેટલા વાલીઓ એવા છે કે એમને એવું લાગે છે કે છેલ્લા આજે લગભગ 22મો દિવસ છે વર્કશોપનો, રાઈટ? કેટલા વાલીઓને એવું લાગે છે કે મારો છોકરો કે મારી છોકરી આ 22 દિવસમાં કંઈક ઘરે કામ કરતા થયા છે, વાંચતા થયા છે? સરખી રીતે હાથ ઊંચો કરો તો મને ખબર પડે. ન લાગતું હોય એ મને રૂબરૂમાં છેલ્લે મળી જાજો, કારણ કે એની આપણે કંઈક ઈલાજ કરવો પડશે ને. ઓકે, ફાઇન. એનો મતલબ કે લગભગ બાળકો છે એ ઘરે વાંચતા થઈ ગયા છે. હજી અમુક પેરેન્ટ્સને સંતોષ હોય, અમુકને ના હોય, મતલબ થોડુંક વાંચે છે, પણ હતું એના કરતાં વધારો થયો છે. કાંઈ નહોતા વાંચતા તો અડધો કલાક વાંચતા હતા તો 1.5 કલાક કરતા હતા. તો હવે વિદ્યાર્થીઓના મેં જાણેલા મત મુજબ 6.5 કલાક સુધીની રેન્જ મને મળી છે. સ્કૂલ ક્લાસીસને બાદ કરતાં ઘરે 6.5 કલાક જેવું રીડિંગ થાય છે એવા બાળકો પણ આમાં બેઠા છે. અને 6-6.5 કલાક રીડિંગ થાય એટલે મને નથી લાગતું પછી બીજું કંઈ આપણે હવે જરૂર પડે, હે ને? આપણે અત્યારે 10માની જ એક્ઝામ દેવાની છે, કંઈ ભેગી સાયન્સની એની દેવાની નથી. એટલે 6-6.5 કલાક એટલે મોર દેન ઇનફ થઈ જાય. પણ પ્યોર રીડિંગ હોય તો. પછી વચ્ચે એમાં ઝોલા આવી જતા હોય, નાસ્તો આવતો હોય, 2-4 વાર પાણી માટેની પેલી થતી હોય તો ન ચાલે. મતલબ ડેડિકેટેડ ને કહી શકાય ક્વોલિટી 6 hours છે તો એ ઇનફ છે. પણ 6 કલાકે નથી પહોંચ્યા તો આપણે પહોંચવાનો પ્રયત્ન કરશું, બરાબર ને બાળકો? આમાં તમારે આ પાડવાની. કેટલા લોકો એવું કહે છે કે આપણે પહોંચશું? જરાક હાથ ઊંચો કરો તો, એટલે મને ખબર પડે કે આમાં પેરેન્ટ્સના હાથ વધારે ઊંચા હતા કે સ્ટુડન્ટના. આ બાજુના સ્ટુડન્ટમાં આપણે બેટા થોડુંક મોટિવેશન તો રાખો, પછી જોશું આપણે 6 કલાક ન પહોંચે. વેરી ગુડ, થેન્ક યુ. અમુક વિદ્યાર્થી કે અત્યારે હાથ ઊંચો કરીને ફોટો પાડીએ ક્યાં જવું આમાં પછી, હે ને? ઓકે, ફાઇન. તો બસ આટલી જ સરસ રીતે સરસ્વતી સ્કૂલિંગ સિસ્ટમ, એટલે મેં શરૂઆતમાં પેલું આપણે લખેલું હતું કે પ્લે હાઉસથી 12 સાયન્સ કોમર્સ, ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ, મતલબ કમ્પ્લીટ સ્કૂલિંગ લાસ્ટ યરથી આપણી પાસે છે. મતલબ કે પ્લે હાઉસથી 12 ધોરણ સાયન્સ કોમર્સ બધું. અને એના દરેક બાળકો આવી સરસ રીતે હસતા હોય અને આવી હસતા જ કોઈ પણ પ્રકારના બર્ડન વગર, કોઈ પણ પ્રકારની ચિંતા વગર સરસ મજાનું રિઝલ્ટ લઈ આવે એટલે અમારો જે ઉદ્દેશ્ય છે ને એ સાકાર થાય. કોઈ પણ પ્રકારનું બર્ડન આપણે આપવા માંગતા નથી. અને બોર્ડના વિદ્યાર્થીઓએ અત્યારે આજે 8 જાન્યુઆરી આવું સરસ હસી શકતા હોય તો અમારા માટે અમે બરાબર જઈએ છીએ એવું મને લાગે છે, રાઈટ? રિઝલ્ટ આવશે જ, એમાં કોઈ બે મત નથી. હવે અત્યાર સુધી તો આપણને ઘણીવાર પ્રશ્ન થાય કે સર આ ધોરણ 1, 2, 3 અમારા બાળકો હમણાં પ્લે હાઉસમાં મૂકવા જતા અને અચાનક આ બોર્ડમાં પહોંચી ગયા, ક્યાં સફર વહી ગયો ખબર ના પડી. પણ કોઈ દી આવી મિટિંગની તો જરૂર ન પડી કે હવે શું કરવું એમ. તો અત્યારે જ કેમ જરૂર છે કે ધોરણ 10 પછી શું? મતલબ આપણે કોઈ દી એવું તો પૂછ્યું નહીં ધોરણ 3 પછી શું, ધોરણ 5 પછી શું? કારણ કે એમાં તો ફિક્સ જ હતું ધોરણ 3 પછી ધોરણ 4 આવે, ધોરણ 4 પછી ધોરણ 5 આવે. એમાં કોઈ આપણી પાસે ઓપ્શન જ નહોતા. એટલે 9 સુધી ગાડી સટાસટ પહોંચી ગઈ, પછી 10મું આવી ગયું. પણ હવે ધોરણ 10 પછી કેટલી બધી લાઈન અવેલેબલ છે અને એનું મહત્વ પણ ઘણું બધું છે. ધોરણ 9 સુધી એટલું મહત્વ ન આપતા, 10મા ધોરણને જ કેમ એટલું મહત્વ આપવા માંડ્યા? તો કે ધોરણ 10મું છે ને એ કેરિયર ડિસાઇડિંગ થશે. મતલબ ધોરણ 10ની એક્ઝામ પછી આપણે નક્કી કરી શકશું કે આગળ આપણે શું કરવું છે. 11 કોમર્સમાં જવું છે, સાયન્સમાં જવું છે, આર્ટ્સમાં જવું છે, ડિપ્લોમા કરવું છે કે પછી પપ્પાની ભેગું જોડાઈ જવું છે.
ઓપ્શન પાંચમો મારે કહેવો પડે ને, અહીંયા તો મારે બધુંય કહેવું પડે. એટલે ઓપ્શન ઘણા બધા છે અને જોવામાં સરખી મહેનત કરવામાં આવે તો સાચો ઓપ્શન ચૂઝ થઈ જાય, ન કરવામાં આવે તો ક્યાંક ભૂલ પણ ખવાઈ જાય. એટલે ધોરણ 10નું મહત્ત્વ એટલા માટે છે કે ત્યાંથી એની એક્ઝામ પછી આપણા માટેના જીવનના અલગ અલગ રસ્તાઓ ખુલવાના છે. એક કરતાં વધારે ચોઈસ અવેલેબલ છે. તો કઈ ચોઈસ કરવી, શું કરવું, કેવી રીતે કરવું, એ ઘણી બધી વખત એક્સપર્ટ અથવા તો આ ફિલ્ડમાં જે કામ કરતા હોય, જે રોજે રોજ આ વિષયનો અભ્યાસ કરતા હોય, જે દર વર્ષે અપગ્રેડ થતા હોય એવા લોકો પાસેથી જાણવું જરૂરી છે. ખાસ કરીને કેરિયર ગાઈડન્સ એટલે આપવું પડે છે કે ઘણી બધી વખત આપણે એવા કોઈ ડિસિઝન લઈ લઈએ છીએ કે જે આગળ જઈને પછી તકલીફ કરે. મતલબ ન જવાની બ્રાન્ચ લેવાઈ જાય, ન ગમતું હોય એવું કાંઈક ગોઠવાઈ જાય અને પછી 1-2 વર્ષ બગાડ્યા પછી પાછું આવી શકાતું નથી. એટલે ખાસ અગત્યનું છે કે 10મા પછી કઈ લાઈન પસંદ કરવી એ ઘણું બધું વિચારીને કરવી જોઈએ. રાઈટ? આપણે જોતા જઈએ વન બાય વન કે શું કરશું. હવે આ ચાલુ કરીએ એટલે ઘણી બધી વખત અમુક વિદ્યાર્થીઓને લાગે કે મેં તો નક્કી કરી લીધું છે કે મારે 10 પછી શું કરવું છે, મારે સલાહની શું જરૂર છે. આવું ઘણાઈને આમાં બેઠેલા લોકોને લાગતું હશે. ઘણીવાર મમ્મી પપ્પાએ ભેગા થઈને અને બાળકે ત્રણેય ભેગા થઈને નક્કી કર્યું હશે કે શું કરવું છે. ગોલ બહુ ફિક્સ હશે તો સારુંય કહેવાય, હોવું જોઈએ. પણ ઘણાએ એમનેમ જ નક્કી કર્યું છે, કારણ કે ગોલ નક્કી કરી લીધું છે કે મારે શું કરવું છે તો સારી વસ્તુ છે. પણ શેને આધારે નક્કી કર્યું છે ને એ બહુ અગત્યનું છે. શેને આધારે તમે ઘણીવાર તમારા જ બાળકોનો અભ્યાસ અથવા અહીંયા સ્ટુડન્ટ બેઠા હશે તેમને ખબર હશે કે થોડાક દિવસ પહેલાં પૂછો ને તો એ કે આપણે એન્જિનિયરિંગ કરવું છે ને કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે. વળી અઠવાડિયું 10-15 દિવસ જાય ને એટલે વળી પાછી કે હવે મારે સીએ જ બનવું છે. વળી થોડાક દિવસ જાય ને તો કે મારે તો એમબીએ જ કરવું છે. વળી થોડાક દિવસ જાય તો યુટ્યુબર બનવાના સપના આવે, અથવા તો ઇન્સ્ટાગ્રામમાં મારે ઇન્ફ્લુએન્સર બનવું છે, એવા કોઈક વિચારો આવતા હોય. અત્યારે આ વિચાર જાજો આવે સૌથી વધારે. અત્યારનું આ યુવાધન બેઠું છે જે એમને ઇન્સ્ટાગ્રામના ને એના ઇન્ફ્લુએન્સર્સ બનવાના સપનાઓ વધારે આવે, એવા વિચારો વધારે આવે. શું કામ એ કહું? શું કામ તો કે એમાં કંઈ ડિગ્રીની જરૂર ન પડે, એમાં માર્કશીટની જરૂર ન પડે, એમાં બધા આખી દુનિયા આપણને ઓળખે, લોકો આપણને ઓળખતા કે ઓહો આ ઈ જ છે ભાઈ, ઓહો જોરદાર. આવું બધું થાય, પ્રસિદ્ધિ મળે, રૂપિયા મળે, કારણ કે એમાંય મોનેટાઇઝેશનમાં આવે એટલે આપણને એક ઇન્કમ ચાલુ થાય, અમુક ફોલોઅર્સ થાય, અમુક લાઇક્સ થાય, શેર થાય. એટલે આવા સ્વપ્નાઓ આવે. પણ શું કામ આવે ખબર છે? શોર્ટકટ લેવો હોય ને એટલે. અથવા મેં તમને કીધું કે એમાં ભણવું ન પડે, માર્કશીટની જરૂર ન પડે, ટકા કોઈ પૂછે નહીં. હું હમણાં ઇન્સ્ટાગ્રામમાં આવું ને મારે થોડાક ફોલોઅર થઈ જાય, નથી થતા પણ થઈ જાય, તો મારા કોઈ ટકા ન પૂછે કે સાહેબ તમારે 10માં કેટલા ટકા આવ્યા હતા, 12માં કેટલા આવ્યા, એ સરસ હાલવા જ મંડે પછી. અને એ તો પછી મલ્ટીપ્લાયર વાળો રૂલ હોય. પણ એ નથી ખબર કે આવા આખા વર્લ્ડમાંથી ઇન્ફ્લુએન્સર્સ બનવા માટે ઇન્સ્ટાગ્રામમાં મતતા હોય કે યુટ્યુબમાં કરતા હોય કે ફેસબુકમાં હોય કે XYZ, એવા લાખો લોકો એમાં જોડાય છે, લાખો લોકો પ્રયત્ન કરે છે, લાખો લોકો રીલ્સ બનાવે છે, શોર્ટ્સ બનાવે છે, વિડીયોઝ બનાવે છે. એમાંથી અમુક 100ને આપણે ઓળખીએ છીએ. આપણે ઓળખીએ છીએ પણ અમુક 100ને આપણે ઓળખીએ છીએ. મતલબ 100, 200, 500, બહુ તો 1000. હું તમને પૂછું કાલો કેટલા ઇન્ફ્લુએન્સર્સને ઓળખો, અહીંયા બોલું 10-15 નામથી વધારે આવે જ નહીં. તો કેટલા લાખો લોકો આખા વર્લ્ડમાંથી મથે ને ત્યારે એમાંથી 100, 200, 500, 1000 ઇન્ફ્લુએન્સર્સ બની શકે. એ રસ્તો સહેલો નથી, કારણ કે એમાંય આપણે બોલીએ તો કોઈક સાંભળવું તો જોઈએ ને. હવે ક્યારેક આપણા ઘરના આપણને સાંભળતા ન હોય, એમાં દુનિયા આપણને સાંભળે એવું કેમ આપણે વિચારી શકીએ? પછી એમાંય કોન્ટેન્ટ હોવો જોઈએ, કોન્ટેન્ટ ક્રિએટ કરતા આવડવું જોઈએ, શબ્દો આવડવા જોઈએ, રીડિંગ કરવું પડે. રોજ એકને એક બોલું તો ક્યાંથી ચાલે? એટલે કહેવાનો મતલબ કે એકેય રસ્તો ઇઝી નથી. આ તો બાળકો એવું વિચારી લીધું કે આમાં બધું હાલે, પણ એ 2-4 દી હાલે, પછી નવું તો આપવું પડે ને કંઈ પબ્લિકને. એટલે એમાંય નવું જોઈએ, એ સહેલું નથી. એટલે જો એવું કંઈ નક્કી કર્યું છે ને તો મિત્રો હજી તમે દુનિયા જોઈ નથી, તમે વિચારો છો એના કરતાં કેરિયર બનાવવી અલગ બાબત છે. અને એક ભૂલ ઘણી બધી મોંઘી પડે. આવું હું એટલા માટે કહું છું કે મારી સાથે એક મારો મિત્ર ભણતો, બનાવેલી નથી, રિયલ સ્ટોરી છે. 12 સાયન્સમાં અમે સાથે હતા. પછી મેં બેચલર્સ કર્યું ને એ ભાઈ એન્જિનિયરિંગમાં ગયા, કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું ગવર્મેન્ટ કોલેજમાંથી.
હવે ગવર્મેન્ટ કોલેજમાંથી કર્યું હોય ને એટલે બહુ સ્વાભાવિક છે કે એ ટોપરની રેન્જનો બાળક હોય. પછી એને કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી લીધું, પણ પછી આગળ શું કરવું હતું ને એને ખબર નથી. અને થોડોક તુંડ મિજાજી બાળક, એટલે આમ કોઈ કહે એ ગમે નહીં, મને તો અમારી ખબર પડતી હોય ને મને આમ હોય ને તેમ હોય. હમણાં લગભગ કોરોના આવ્યો ને પહેલાં, એટલે લગભગ 2019-20ની વાત છે, ત્યારે અચાનક મને એના વિશે ખબર, મતલબ એક જગ્યાએ ભેગો થઈ ગયો. હું તો ઓળખો નહીં પણ એ ઓળખી ગયો. એટલે મેં કીધું શું કરસ? મને કે બસ આપણી યુટ્યુબ ચેનલ છે એ કે. મેં કીધું બહુ સરસ. એટલે મેં કીધું શું કરસ એમાં? એટલે મને કે મોબાઈલનું ને બધું જે પ્રમોશન, ઓલા ટેક ગુરુજી ને બધું આવે છે એવા પ્રકારનું કે આપણે ચાલુ કરવું છે. સારી વસ્તુ કહેવાય, કરવું જોઈએ ને અત્યારે ટ્રેન્ડ છે, કરી શકે. એટલે એણે લગભગ 2-2.5 લાખ રૂપિયાના મોબાઈલ લીધા. કેટલાના? 2-2.5 લાખ રૂપિયાના મોબાઈલ લીધા. શેના માટે? વિડીયો બનાવવા માટે. એનું ઓલું બોક્સ ઓપન કરતા હોય ને પછી એના બધા ફીચર્સ ટેકનિકલ ને આન તેન બધું કે એના માટે. પહેલાં હવે તો જેટલા બધા જે યુટ્યુબર બધા ફેમસ થઈ ગયા છે એમને તો કંપની જ આપતી હોય પ્રમોશન કરવા માટે, પણ પહેલાં તો શરૂઆત કર્યું એટલે લીધું બધું અને પછી વિડીયો બનાવ્યા. લગભગ એને 20-25 જેટલા વિડીયો બનાવ્યા. એમાં એક વિડીયોમાં એને સૌથી સારા લાઇક્સ મળ્યા, એ હતા 34. કેટલા? 34 લાઇક મળ્યા એને એક વિડીયોમાં, એ હાઈએસ્ટ હતા. બાકી અમુકમાં 5 લાઇક ને અમુકમાં 10 ને. એ મારા જેવા કોઈ ભાઈબંધ દોસ્તાર હોય એને લિંક શેર કરી દીધું, વળી શરમે ધર્મે જોવું તો અમને ન ગમતું હોય પણ કરી દીધું હોય એટલે એવું થઈને 34 સુધી પહોંચ્યું. પછી ફ્રસ્ટ્રેશનમાં આવ્યા ને પછી એ 2-2.5 લાખના મોબાઈલ હતા એ 75-80 હજારમાં વેચ્યા. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, લાખના 12,000 કર્યા. બસ એવું કર્યું. પછી ગામડે ગયો ને વળી પાછો હજી એ મારા જેવડો જ છે, અમે બધા હારે ભણતા હતા. હજી એ કેરિયરમાં કાંઈક સારું કરી શકે ને એવું ગોતે છે. એટલે સિમ્પલ છે કે કંઈક ગાઈડન્સ સરખું નહીં મળ્યું. ઘણીવાર પછી એબિલિટીની વાત હોય, ઘણીવાર જેને કહી શકાય કે સાતત્ય જળવાવું જોઈએ, એક ધારા ભણવું, કે જ્યાં તમે જે કામ કરો છો એ સતત કર્યા રાખો, સારી રીતે મહેનત કરવી પડે. તો એવું ક્યાંક અભાવ હોય. પણ ક્યાંક જો સરખું ન મળ્યું અથવા ખોટું ડિસિઝન લેવાય છે. મને એક બેઝિક પ્રશ્ન એ જ થાય કે એવું શું કામ થયું હશે કે ગવર્મેન્ટ કોલેજમાં એન્જિનિયરિંગ કરેલો છોકરો અને હજી રખડે? તો રખડે જ કહેવાય, બરાબર? એટલે સિમ્પલ, કદાચ કેરિયર એના માટે ખોટું ચૂઝ થઈ ગયું હોય એવું હોઈ શકે. એટલે તમે કદાચ નક્કી કરી લીધું છે, પણ આજે જે આપણે વાત કરીએ એને થોડોક સ્ટડી કરજો. આઈ હોપ કે તમને ક્યાંક કામ આવશે. યસ મેડમ, નેક્સ્ટ. હવે પ્રશ્ન એ થાય, મેં કીધું એમ કે કેરિયર નક્કી કરવું છે આપણે, કે ધોરણ 10 પછી આવું કંઈક કરવું છે, તો શેને આધારે ડિસાઇડ કરવું છે? એવા કયા કયા પરિબળો છે કે જેને આધારે આપણે નક્કી કરતા હોય? ચલો, તમારામાંથી મારે 2-3 પ્રશ્નો જાણવા છે. આપણે શેને આધારે આ કોર્સમાં જોડાવવું છે એ નક્કી કરતા હોય? કયા પરિબળને આધારે નક્કી કરતા હોય? યસ સર. સ્કિલને આધારે. વેરી ગુડ. એક સ્કિલને આધારે નક્કી કરી શકાય કે બાળકની સ્કિલ આવી છે તો એને આ ફિલ્ડમાં જવું જોઈએ. ઓકે, આ સિવાય? યસ બેટા. વેરી ગુડ. એનો એ વિષયમાં રસ કેવો છે એ જોવું જોઈએ, મતલબ ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ જ ન હોય તો એમાં કદાચ બહુ સક્સેસ ન જઈ શકાય. એટલે એક સ્કિલ, એક ઇન્ટરેસ્ટ, ત્રીજું? યસ બેટા. યસ, જે તે વિષય વિશે કેટલું જાણે છે, નોલેજ કેટલું છે એ. યસ, લાસ્ટમાં? સોરી? યસ, એબિલિટી. વેરી ગુડ. આપણી એબિલિટીને આધારે એક સ્કિલ છે, એક ઇન્ટરેસ્ટ છે, નોલેજ છે, સ્કિલ છે. આ સિવાય કોઈ પેરેન્ટ? યસ, બેઠા બેઠા બોલો, ચાલશે. યસ, વેરી ગુડ. ફાઇનાન્શિયલ પોઝિશન, ઘરનું આર્થિક વાતાવરણ કેવું છે, કેટલા સક્ષમ છે પેરેન્ટ ફી ભરવા માટે, એ પણ એક પરિબળ હોઈ શકે. યસ, આ સિવાય કોઈ પેરેન્ટ? આ બાજુથી? ઓકે, ફાઇન. તો આપણી પાસે 5 જવાબ આપણને મળ્યા. એક સ્કિલ છે, એક ઇન્ટરેસ્ટ છે, એક નોલેજ છે, એક કામ કરવા માટેની આવડત કેવી છે, અને એક ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે. રાઈટ? એટલે આ
વેલિડ પોઈન્ટ્સ થયા, પણ સામાન્ય રીતે બાળકો કરિયર નક્કી કરતા હોય એમાં બાળકો અને એની સાથેના મમ્મી પપ્પા કેવા પરિબળો, તો કે આપણી આજુબાજુમાં તાજેતરમાં બનેલી ઘટનાઓને આધારે ઘણી બધી વખત કેરિયર ચૂઝ કરતા હોય. દાખલા તરીકે અમારી બાજુવાળાનો છોકરો છે ને એ ફલાણી સ્કૂલમાં હતો, એણે કોમર્સ કર્યું અને હમણાં CA થયો, આખા ગુજરાતમાં આખા ઇન્ડિયામાં 13મો નંબર આવ્યો, આપણો જ સ્ટુડન્ટ છે હમણાં, એટલે તાજેતરમાં ઉદાહરણ મને યાદ આવ્યું. તો મારે એને કોમર્સ કરીને CA જ કરાવવું છે, અથવા છોકરાને એમ થાય કે ઓહો અને આખા ઇન્ડિયામાં 13મો નંબર આવ્યો, મારે CA જ કરવું છે. સેમ મામાના દીકરાએ, માસીના દીકરાએ, કાકાના દીકરાએ, ફઈના દીકરાએ, કોઈક અથવા દીકરી કોઈક હમણાં તાજેતરમાં છેલ્લા 2-3 વર્ષમાં એકાદો કોર્સ ભણી અને સારી જોબનું પેકેજ મળ્યું હોય સ્ટાર્ટિંગ, એટલે આખા ઘરનું વાતાવરણ એ તરફ ફંટાઈ જાય. ઇવન વાંચવા ટાઈમે જો સુદામાસીની છોકરી કેવડો પગાર છે, કેટલા ટકા લે, એટલે બાળકોને અંદરથી એમ હોય કે હા ના ના સાચી વાત છે, આવું કરવું જોઈએ. એટલે કહેવાનો મતલબ કે આજુબાજુમાંથી જે ઘટનાઓ બની હોય, ખાસ આપણે એ આજુબાજુમાં રહેતા લોકો અથવા આપણા ફેમિલીમાંથી, તો એને આપણે એક આદર્શ માની અને કરિયર ચૂઝ કરતા હોય એવું હોઈ શકે, રાઈટ. પછી ક્યારેક આજુબાજુવાળાની સલાહ, હવે 10મું પૂરું થશે ને જો તમે કોઈકને વાત કરો કે મારો છોકરો 10મામાં છે અને હમણાં પૂરું થશે, એટલે વણમાંગી સલાહો ચાલુ થઈ જાય. એને આગળ સાયન્સ જ લેવડાવજો, એ જ કરાય, એમાં જ કરિયર સારું છે, એને કોમર્સ જ લેવડાવાય, એને BCom કરીને ધંધે બેહાડ દેવાય, બીજું કંઈ ના કરાય, એમાં ખોટા ખર્ચા ના કરાય. જેવો વ્યક્તિ એવી સલાહ, એણે જોયેલું જેવું અથવા એ જે ફિલ્ડમાં રહે છે એ જેવા વાતાવરણમાં રહે છે એવી સલાહ આપશે. અહીંયા હું તમને, આપણે લગભગ 250 લોકો અહીંયા બેઠા છીએ, એમાંથી હું બધાને પૂછું તો લગભગ 100 પ્રકારની સલાહ આવે. શું કામ? તો કે દરેક પોતપોતાના ફિલ્ડ અનુસાર, પોતપોતાના અનુભવ અનુસાર સલાહ આપે, એમાં કોઈ ખોટું ન હોય, પણ કેવી સલાહ માનવી જોઈએ અથવા એકચ્યુઅલી ન્યુટ્રલ રીતે કેમ નક્કી કરી શકાય, તો એના માટેની એક સરસ મજાની સાયન્ટિફિક પદ્ધતિ છે. એવા 4-5 પરિબળો છે કે જેને આધારે આપણે કરિયર ડિસાઇડ કરવું જોઈએ. ખાસ કરીને એક જવાબ આમાંથી આવ્યો હતો કે ઇન્ટરેસ્ટ હોય એવું કરિયર પસંદ કરે, ઇન્ટરેસ્ટ હોય જેમાં એવું કરિયર પસંદ કરવું જોઈએ. હવે મારો પહેલો પ્રશ્ન એ આવે કે ઇન્ટરેસ્ટ એટલે શું? રસ, રુચિ એટલે શું? ઇન્ટરેસ્ટ એટલે રસ, રુચિ તો આમ ગુજરાતી અનુવાદ થયો, પણ એટલે શું? આમાં ઇન્ટરેસ્ટ આપણે કોને કહીએ? યસ બેટા, યસ, એને એ વિષય ગમે છે. વેરી ગુડ. તમને હું પછી પૂછીશ, કારણ કે જૂના પેરેન્ટ છો એટલે કદાચ આવડતું હોય. યસ મેડમ, વેરી ગુડ, એક્સેલન્ટ, ક્લેપ કરો મેડમ માટે. જ્યારે એનું મન નથી ને ત્યારે એ વસ્તુ એટલી જ સારી રીતે કરી શકે ને એને ઇન્ટરેસ્ટ કહેવાય. ખાસ કરીને આમાંથી ઘણા બધા માતાઓ અવેલેબલ છે અહીંયા, તો રસોઈ છે ને એ તમારું ઇન્ટરેસ્ટ થયો, કદાચ 2-5% ન હોય તો માફ કરજો, કે આપણને સારું હોય ન હોય, તબિયત ઠીક હોય ના હોય, વહેલું ઉઠવું પડે, મોડું થયું હોય, આ તે, તોય આપણે એટલી જ સરસ રીતે, એટલા જ ભાવથી, એટલી જ સરસ રસોઈ બનાવીએ તો એને કહેવાય ઇન્ટરેસ્ટ. આ તો 1-2 કલાક મોડા આવવાના હોય અને જો કંટાળો આવતો હોય અને તો પછી જે શાકના દાળના સ્વાદ આવે, હે ને, હા, એ તો પછી અમુકમાં તો પછી ડિપેન્ડ થશે, અલગ અલગ હોઈ શકે, પણ હોઈ શકે, રાઈટ. તો એ ઇન્ટરેસ્ટ નથી, સમજી લેવું કે એ ખાલી એમની જવાબદારી છે એ સમજે છે એટલે પૂરી કરે છે. બાકી જેમને ઇન્ટરેસ્ટ હોય ને તમે રાતે 12 વાગે ઉઠાડો કે આપણે કંઈક બનાવવું છે, સરસ જમવાનું મન થયું છે, તો એવી જ સરસ રીતે બનાવી દે ને તો સમજી લેવાનું કે ઇન્ટરેસ્ટ. આમાં ઘણા બધા પિતાશ્રીઓ પણ અવેલેબલ છે, તો પોતે જે બિઝનેસ કરે છે, હે ને, જ્યારે જેને કહી શકાય કે કામનું બહુ લોડ હોય અથવા તો પછી વેકેશન 7-8 પહેલાંનો ગાળો,
દિવાળી પહેલાંનો ગાળો, તો એ રાત્રે કદાચ ખેંચવું પડે. જે લોકોને બિઝનેસ છે એમને ખબર હશે, રાત પાડી કરતા હોય, 24 કલાક મશીન ચાલુ રહેતા હોય, અને છતાં એ એટલી જ શિદ્દતથી કામ કરે તો એ ઇન્ટરેસ્ટ થયો. પણ એ કે ના આવે 12 વાગે ભાઈ મને કંટાળો આવે તો ન ચાલે. બુધવાર છે તો આજે હું કામ નહીં કરું તો ન ચાલે. મમ્મી એમ કહે કે રવિવાર એટલે રજા, એટલે સદંતર રજા, તો સમજી લેવાનું કે ક્યાંક ઇન્ટરેસ્ટનો ભાગ ઓછો છે. ઇન્ટરેસ્ટ એટલે યસ નેક્સ્ટ મારી ભાષામાં ઇન્ટરેસ્ટ એટલે સાયન્સની ભાષામાં ઇન્ટરેસ્ટ વિશે કંઈક આવું લખે છે કે ફિલિંગ ઓફ વોન્ટિંગ ટુ નો અબાઉટ સમથિંગ, કંઈક જાણવા માટેની ફિલિંગ આવવી. તમને જોજો તમારું બાળક છે એ કોઈ એક વસ્તુ પ્રત્યે વધારે ક્યુરિયસ હશે, કે તમે એને કહો ટીવી જો એટલે એક જ પ્રકારની ચેનલ જોવે. કોઈક નેશનલ જિયોગ્રાફિક જોયા રાખે, કોઈ ડિસ્કવરી જોયા રાખે, કોઈક અનુપમા જોયા રાખે, કોઈક સાયન્સની કંઈક ચેનલો જોતા હોય, કોઈ ક્રિકેટ જોયા રાખે, કોઈ ફૂટબોલ જોયા રાખે. શું એના વિશે વધારે શું થયું? તમે એને બુક સ્ટોરમાં લઈ જાઓ તો એના વિશેની જ બુક ગોતશે. સો ધેટ ઇઝ કોલ્ડ ફિલિંગ ઓફ વોન્ટિંગ ટુ નો અબાઉટ સમથિંગ, કંઈક જાણવાની જિજ્ઞાસા થવી. બીજું છે એક્સાઇટ ધ ક્યુરિયોસિટી, ક્યુરિયસ હોય, મતલબ તમે ગમે ત્યારે ગમે એ કન્ડિશનમાં આમાંથી છોકરાઓ બેઠા છે અને તમે સવારે સ્કૂલે મોકલી કે મમ્મી ઠંડી છે આજે બહુ માંડ આવતો હોય, પણ એની બદલે તમે કહો કે હાલ ક્રિકેટ રમવા જાઓ, 6:30 વાગે તૈયાર થઈ ગયો. ક્યુરિયસ જ હોય, ઓલવેઝ હોય. નવો મેચ છે, આવતીકાલ બોર્ડની એક્ઝામ છે, પણ જો તમે થોડુંક લિબર્ટી આપીને એમ કહો કે આજ બેટા થોડીક વાર અડધી કલાક મેચ જોઈ લે તમ તારે, એટલે એ ગોઠવાય જ જાય. ક્યુરિયોસિટી હોય છે. આ બે કરતાં સરસ મજાનું અગત્યનું વાક્ય છે ને ત્રીજું છે કે કોઈ પણ કામ સતત 8 થી 10 કલાક કરીએ અને થાક ન લાગે પણ મજા આવે તો તેને ઇન્ટરેસ્ટ કહેવાય. કોઈ પણ કામ સતત 8 થી 10 કલાક કરીએ અને છતાંય થાક ન લાગે ને મજા જ આવ્યા રાખે, એટલે કે કામ કર્યા સિવાય ક્યારે ઇન્ટરેસ્ટ નક્કી ના થાય, આવું સાયન્સ કહે છે. મતલબ સપોઝ હું ટીચિંગ લાઇનમાં આવ્યો છું અને હું 8 કલાક 9 કલાક 10 કલાક લેક્ચર લઉં છું અને છતાંય મને કંટાળો ન આવે, 10મા કલાકે હું એવી જ એનર્જી સાથે એવી જ મોજથી ભણાવતો હોય ને, તો સમજી લેવાનું મને ટીચિંગમાં ઇન્ટરેસ્ટ છે. આજે આવી એક મિટિંગ લીધી હોય, એના પછી બીજી હોય ને ત્રીજી હોય, અને છતાંય હું આવી જ રીતે સરસ રીતે મારું 100% આપવાનો પ્રયત્ન કરતો હોય તો સમજી લેવાનું મને આમાં ઇન્ટરેસ્ટ છે. પણ આમાંય બધું હાલતું હોય તો સમજી લેવાનું કે આને કરવા ખાતર કર્યું, આમાં કંઈ રસ નથી. સેમ ઘણી બધી વખત સામે ઓડિયન્સ બેઠું હોય ને એમાંય મને ખબર પડી જાય કે આ પેરેન્ટ્સને આપણે પરાણે બોલાવ્યા છે ને એટલે આવ્યા છે, પણ હકીકતે ઇન્ટરેસ્ટ નથી, કારણ કે એ બેઠા જ હોય. એને કાંઈ આપણે સારી વાત કહી તો એમને હોય, કંઈક નબળી વાત કહી તો એમને હોય, એના બાળક વિશે કંઈક કહેતા હોય તો એમ ન્યુટ્રલ બેઠેલા. ક્યારેક એમ થાય કે આ ખરેખર કંટાળે છે, ઇન્ટરેસ્ટ ન હોય. ઘણા બધા બેઠા જ ન હોય, એટલી બધી વાર બેસવાની આદત જ ન હોય. અમને જ બેસાડો જ ન બેસી શકે એટલી બધી વાર, કારણ કે સતત ઊભા ભણવાની તેવું હોય. એટલે ઇન્ટરેસ્ટ, આ ત્રીજી વ્યાખ્યા મને શું કામ ગમે છે તો કે બાળક અત્યારે ભણી લેશે, ચલો ઇન્ટરેસ્ટ, મને કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં રસ છે, દાખલા તરીકે મેં કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું, પછી મારે આખી જિંદગી કમ્પ્યુટર લાઇનમાં જ કાઢવાની હોય અને હું નિરાતે બેસી જ ન શકતો હોય તો કમ્પ્યુટર એન્જિનિયરિંગ કેમ થાય? અથવા સ્ક્રીન જોવો એટલે 2-3 કલાકમાં આંખો દુખવા માંડતી હોય, માથું દુખતું હોય, તો કમ્પ્યુટર એન્જિનિયરિંગ, આઈટી એન્જિનિયરિંગ કેમનું થાય? ન કરી શકે. એવી જ રીતે એકદમ શાંત સોબર સ્વભાવનો માણસ હોય, એને આપણે એમ કહીએ કે આ ડૉક્ટર બને તો સારું, તો એને પર્સનાલિટી એની શૂટ થાય છે અને સ્વભાવે શૂટ થાય છે. પર્સનાલિટી એની બેસી શકે 8-10, પણ સતત આટા ફેરા કરતા માણસ હોય એને તમે કહો કે આને ડૉક્ટર બનાવીએ, એ હોસ્પિટલમાં છાનું ના બેસે. કારણ કે ડૉક્ટર બનવા માટે ધીરજ જોઈએ, પેશન્સ. એ ન હોય એનામાં તો એને ન લેવડાવાય, એને ફિલ્ડનો માણસ હોય. આવો ધીર ગંભીર માણસ હોય ને આપણે એને મિકેનિકલ એન્જિનિયરિંગ કરાવી દઈએ, મશીનરે કામ કરવાનું થાય, ન કરી શકે. સોફ્ટ પર્સનાલિટીવાળા બાળકો હોય તો. એટલે બીજું કે એની કેરેક્ટરિસ્ટિક, એટલે 8 થી 10 કલાક બાળકોને મિનિમમ કામ કરવાનું છે, વધારે કલાક કંઈ કરવું પડશે. તો એટલી કલાક એ જે તે ફિલ્ડમાં રહી શકે. જેને યુટ્યુબર બનવાનો શોખ છે એને હું એમ કહું કે હાલો તમારે વિડીયો શૂટ કરાવવાનો છે અને 10 કલાક માટે શૂટિંગ ચાલશે. જો એટલી જ શિદ્દતથી પહેલી કલાક ને 10મી કલાકે શૂટિંગ કરાવી શકતો હોય તો સમજી લેવાનું કે એને ઇન્ટરેસ્ટ છે. પણ એ લાગે પહેલી કલાક, બીજી કલાક, ત્રીજી કલાકે તો તકલીફ થઈ જાય. એટલે જે ફિલ્ડ બાળકો તમે પસંદ કરો અથવા પેરેન્ટ્સ તમે પસંદ કરાવો એમાં આપનું બાળક 8-10 કલાક બેસી શકે અને સરસ મજાનું છતાંય થાયકા વગર મજા લઈને ઇન્ટરેસ્ટથી કામ કરી શકે તો એને ઇન્ટરેસ્ટ કહેવાય. હવે જેટલા વિદ્યાર્થીઓ વિચાર્યું છે કે મારે આ કરવું છે,
એણે મનમાં એકવાર વિચારવાનું છે કે હું આવું કરી શકીશ. અને બીજું કે એકવાર નથી કરવાનું, 8-10 કલાક આજીવન કરવાનું છે. મેં ટીચિંગ પસંદ કર્યું હતું 2005થી ચાલુ કર્યું, 2025 હજી આજે ભણાવું છું, 20 વર્ષથી ભણાવું છું, હજી કદાચ 20 વર્ષ તો ખેંચી લઈશ અત્યારની ફિટનેસ પ્રમાણે, એવું લાગે છે. એટલે તો કરી શકીએ તો ફાઇન. એમાંય તમારા પેરેન્ટ કરે છે, મતલબ જે બાળકો બેઠા છે, તમારા પપ્પા જે કામ કરે છે એ ઘણા બધા વર્ષોથી કરતા હશે, હજી ઘણા બધા વર્ષો કરશે, રોજ 10-12 કલાક સામાન્ય રીતે કામ કરતા હશે. તો એવી રીતે તમને જે ફિલ્ડ ગમે છે અથવા તમે નક્કી કરી લીધું છે એમાં તમે એવું કરી શકો છો તો ફાઇન, તો એને ઇન્ટરેસ્ટ કહી શકાય. નકર શું કહી શકાય? તો કે કાંઈ નહીં, ખાલી આપણે કોઈકમાંથી એવા મોટિવેટ થયા છે. મોટિવેટ થવું સારી વસ્તુ છે, પણ એનું મોટિવેશન આપણામાં ફિટ બેસે કે નહીં પહેલાં ચેક કરવું પડે. એનું મોટિવેશન આપણામાં બેસે છે કે નહીં ચેક કરવું પડે. હવે આપણે સતત બોલાબોલ કરવું હોય અને કોઈક એવી શાંતિવાળી જોબ ગોતી લઈએ તો ભેગું ન થાય, કાં સામેવાળાને ન પોસાય કાં આપણને ન પોસાય. એટલે ઇન્ટરેસ્ટ હોય એવું કરિયર પસંદ કરવું જોઈએ કે નહીં, એનો જવાબ છે ઇન્ટરેસ્ટ એટલે શું એ ખબર પડવી જોઈએ. જો એ ખબર પડી જાય તો એને આધારે પસંદ કરે, પણ ખાલી આવું થયું એટલે ગમે છે તો ના કરે. નેક્સ્ટ એક સર્વે છે એ એવું કહે છે કે ઇન્ટરેસ્ટ એટલે મેં આગળ વ્યાખ્યા આપી જાણ્યા વગર, ખાલી આપણે જેને ઇન્ટરેસ્ટ અત્યાર સુધી કહેતા હતા એ ઇન્ટરેસ્ટને આધારે જો કેરિયર પસંદ થાય તો એમાંથી 1% લોકો સફળ થાય છે, 1% ઓનલી. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું જે દર્શિત સરે આપ્યું એ છે ક્રિકેટ. શેરી ગલીમાં લગભગ ભારતની એકેય શહેરની એકેય સોસાયટીની એકેય શેરી એવી ન હોય ત્યાં ક્રિકેટ ન રમાતું હોય. મતલબ કરોડો બાળકો ક્રિકેટ રમે છે અને મોટા ભાગે પેશનેટ હોય એના માટે, પણ એમાંથી આપણી પ્લેઇંગ 11માં કેટલા આવે છે? કેટલા ત્યાં સુધી પહોંચે છે? કેટલા રણજી સુધી પહોંચે છે? કેટલા સ્ટેટની ટીમ સુધી પહોંચે છે? તો સિમ્પલ તમે એમાં કાઉન્ટ કરી શકો, એનો રેશિયો તો 1% કરતાંય નીચે જાય. ન કરી શકાય એવું નથી, 1% છે, પણ એને ઇન્ટરેસ્ટ, મેં કીધું અગેઇન 8-10 કલાક કામ કરવાની કેપેસિટી. કે મને ક્રિકેટ રમવું બહુ ગમે પણ તડકો લાગે, બરાબર, ટેસ્ટ મેચ રમતા હોય 5-5 દિવસ સુધી રોજની 90 ઓવર રમવું પડે. એટલે હંમેશા ઓપોર્ચ્યુનિટીઝના આધારે કેરિયરની પસંદગી કરાય. અને એ સર્વે એવું કહે છે કે ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તક, ભવિષ્યમાં તક કેવી છે એને આધારે જો તમે કરિયર ડિસાઇડ કરો તો 90% લોકો સફળ થાય. 90% લોકો ઓપોર્ચ્યુનિટીઝના આધારે સફળ થાય. હવે ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તક, ભવિષ્યમાં શેની તક છે, ભવિષ્યમાં શું આવશે, એ જો વિચારીને કરિયરની પસંદગી થાય તો ઘણો બધો ફાયદો થાય. એનું રીઝન છે કે, અને બીજું કે એ તક કેવી નક્કી કરવાની? ભવિષ્યમાં તક એટલે આજે છે એ નહીં નક્કી કરવાની, 2 વર્ષ પછીની નક્કી નથી કરવાની, આજથી 5-7 વર્ષ પછી એ આવશે અને પછીના 20 વર્ષ સુધી જળવાઈ રહેશે એવી તક નક્કી કરવાની છે. કારણ કે બાળકો હજી તો 10મામાં છે, પછી 11-12 કરશે, પછી 3 વર્ષ બેચલર્સના કરશે, 2 વર્ષ માસ્ટર્સના કરશે, કોઈ પીએચડીમાં ઇન્ટરેસ્ટ ધરાવતું છે, બીજા 3-4 પીએચ, એટલે એટલીસ્ટ 5-7 વર્ષ પછી તો આનું કરિયર સ્ટાર્ટ થશે. અને પછી 20-25 વર્ષ સુધી જે તે ફિલ્ડમાં જોડાયેલા રહે તો 5 વર્ષ પછીના 25 વર્ષ એટલે આવતા 30 વર્ષ સુધી જેમનો ક્રેઝ રહેવાનો હોય, જે વસ્તુ ચાલવાની હોય એવું આપણને લાગતું હોય એવું ફિલ્ડ પસંદ કરે, એને ઓપોર્ચ્યુનિટીઝ કહેવાય. અત્યારે છે એ કદાચ કાલે ના પણ હોય, અથવા આપણે ઘણીવાર એવું હોય કે મોટા ભાઈએ આ કર્યું છે, અથવા મેં કીધું તમારા ફેમિલીમાં કોઈ એવું સરસ ભણી ગયું હોય, પણ એ 5-7 વર્ષ પહેલાં ભણી ગયું હોય, અત્યારે સિનારીઓ ચેન્જ થઈ ગયો છે, એટલું બધું ડેવલપમેન્ટ ફાસ્ટ છે. આપણે મિટિંગ પૂરી કરી લેતા એકાદી બ્રાન્ચ નવી આવી ગઈ છે, બરાબર. અમે ભણતા ત્યારે એન્જિનિયરિંગમાં 2-3 જ આવડતા, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ ને સિવિલ ને કમ્પ્યુટર, 3-4 નામ જ આવડતા. અત્યારે લગભગ 53 બ્રાન્ચ છે એન્જિનિયરિંગની, 53. પછી કેવા કેવા નવા કેરિયર આવે છે. હમણાં જ મેં જાણ્યું 2-3 દિવસ પહેલાં, એટલે આમ ખબર હતી પણ અત્યારે એનો ક્રેઝ વધ્યો છે, હમણાં 2-3 દિવસ પહેલાં ખબર પડી કે નીટ આપીને જેને બી ગ્રુપમાં રસ છે ડૉક્ટર બને ને પછી આપણે એમ કંઈક બહુ અઘરું પડે છે, આ છે તે છે. હવે મેં જાણ્યું કે અત્યારે હવે ડૉક્ટરની ક્રેઝ ઘટે છે ધીમે ધીમે, એની બદલે જીનેટિક એન્જિનિયર બનવામાં ક્રેઝ વધે છે અને આવનારું ભવિષ્ય એનું હશે. હવે જીનેટિક એન્જિનિયરિંગનું નામ આપણે ઘણી વાર ન સાંભળ્યું હોય, અથવા એમાં શું આવતું હોય, તો ડૉક્ટર કરતાંય વધારે મહત્વનું પદ થશે એ જીનેટિક એન્જિનિયરિંગનું થશે ભવિષ્યમાં. આને તક કહેવાય અને ઓપોર્ચ્યુનિટીઝ કહેવાય.
અત્યારે એઆઈ આવ્યું છે એટલે આપણને એમ લાગે કે એઆઈ એટલે ઓહો, જો એનો યુઝ કરવા માંડ્યા હોય થોડો ઘણો ચેટ જીપીટીનો ફોટા બનાવવા માટે કે XYZ, અત્યારે તો આપણે આપણા લેવલનો જ ઉપયોગ કરતા હોય એટલે આપણને લાગે કે ઓહો જોરદાર છે. પછી સાથે એ સાંભળ્યું હોય આપણે કે એઆઈ છે એ બધી જોબ નષ્ટ કરી દેશે ને બધું કામ એ કરી નાખશે ને આમ કરી નાખશે તેમ કરી. આવું હોય કે ન હોય? પણ છતાંય માનો કે ન માનો, આવનારા 20 વર્ષ એઆઈના જ છે. આવનારા 20 વર્ષ એઆઈના જ છે. અને આમ ડરતા હોય, અમને ઘણી વાર ડરતા હોય, કારણ કે ઘણા ડરાવી જાય કે ભવિષ્યમાં શિક્ષકોનું સ્થાન એઆઈ લઈ લેશે, એના ઓલા રોબોટ્સ ભણાવવા માંડશે. એટલે મને ક્યારેક થાય કાંઈ વાંધો નહીં, રોબોટ ભણાવવામાં વાંધો નહીં, ભાઈ પેરેન્ટ્સ મિટિંગમાં તો ટીચરની જરૂર પડવાની જ છે. એ તમને જ્ઞાન આપી શકે, ડિટેલ આપી શકે, કનેક્ટ તો મારે જ કરવા પડશે. એટલે એવું નથી. પછી હમણાં એક સરસ મજાના એઆઈના જેને કહેવાય સૌરાષ્ટ્રનું બહુ મોટું માથું છે, એઆઈમાં વર્ક કરે છે, ઘણા બધા એની બ્રાન્ચીસ ચાલે છે દુબઈમાં, બોમ્બેમાં, અમદાવાદમાં. એવા એક વ્યક્તિને મળવાનો મોકો મળ્યો. એમણે બહુ મસ્ત વાક્ય કીધું. આપણે આમ એઆઈ એટલે આમ ક્રેઝી હોય અંદરથી, ઓહો. એણે શું કીધું? એ કે એઆઈ સાવ મૂર્ખું છે, એઆઈ સાવ બુદ્ધિ વગરનું છે. એટલે મેં કીધું આ ભાઈ મારે મળવાનું તો એ જ આવ્યો છે કે બીજા કોઈ આવ્યો? થોડીક વાર તો મને પ્રશ્ન થયો કે આપણે એમ કહેતા કે એઆઈ એમ કરી નાખે ને એ કરી નાખે, પાછો પોતે ફૂલ ટાઈમ એઆઈમાં વર્ક કરે છે. લગભગ 250થી વધારે પોતાની નીચે એન્જિનિયરો કામ કરે છે. હવે એ માણસને મેં કીધું આ આવું કાંઈ કે, એટલે મને કે જો એઆઈને પોતાનું મગજ તો હોય નહીં, તમે જે ડેટા આપો એ કામ કરે, અમે ડેટા આપવાનું કામ કરીએ છીએ. એટલે અમારી જોબ તો એ કે એઆઈ આવ્યા પહેલાં જેટલી હતી ને એના કરતાં અત્યારે અમારા પ્રોફિટમાં, અમારા બિઝનેસમાં 30% ફાયદો છે. અને સામે ઘણા એવાય છે કે બી નહીં કે આ એઆઈ આવ્યું આપણી નોકરી બંધ કરી દે, ફિલ્ડ બદલાવી નાખો. જેમ કોરોના આવ્યું એટલે ઘણા બધા લોકોએ શું કર્યું તો કે ટીચર્સ, ખાસ ઘણા બધા ટીચર્સે પોતાનું ફિલ્ડ ચેન્જ કર્યું. કાંઈ કે આપણે આ ઓનલાઈન ભણાવવું, વિડીયો બનાવવાનું ન ભેગું થાય. આપણે સમાચારે સાંભળ્યા છે અમુક શિક્ષકોએ ઓલી દાબેલીની રેકડી કરી હતી, અમુક ગામડે ખેતી કરવા માંડ્યા, આવું બધું હતું ત્યારે. બરાબર? શું કામ? તો કે એ લોકો એમને ઝડપી ના શીખ્યા તકને. પણ એની સામે ઘણા બધા શિક્ષકો એવું વિચારે કે આ તો આપણી પાસે તક છે, આપણને કીધી એવું શીખડાવવાનું. અને બીજું કે તેદી શીખી ગયા કોરોનાના બાને, ભવિષ્ય તો એનું જ આવવાનું છે. એટલે ઓપોર્ચ્યુનિટીઝ શું છે, ભવિષ્ય શું છે, એ જો નક્કી થાય તો એમાંથી 90% સફળતાઓ મળી શકે. તો ઘણા પ્રશ્નો થાય સાહેબ આ 91 જ થયા, એક ઓલું 90 આ, બાકીના કેટલાય પરિબળો કામ કરતા હોય ને એ બધા બાકીના લગભગ 90%માં આવશે. એટલે ખાલી ઇન્ટરેસ્ટના આધારે પસંદગી ન કરવી જોઈએ. ભવિષ્યમાં તક શું છે, શેનો જમાનો આવશે, એને આધારે નક્કી કરવું જોઈએ. નેક્સ્ટ, વોટ ઇઝ ધ સાયન્ટિફિક વે ટુ ચૂઝ કેરિયર? કરિયર ચૂઝ કરવા માટેનો સાયન્ટિફિક રસ્તો, વિજ્ઞાન શું કે, વૈજ્ઞાનિક પદ્ધતિ શું છે? તો કે 4 પરિબળો એવા છે કે એને ધ્યાનમાં રાખી અને કરિયર ચૂઝ કરવું જોઈએ. ખાસ અગત્યના પરિબળો છે એટલે આમાં ધ્યાન આપજો. પહેલું છે ઓપોર્ચ્યુનિટીઝ ઇન ધ માર્કેટ, જે મેં હમણાં ચર્ચા કરી. ભવિષ્યમાં માર્કેટમાં શું વેલ્યુ છે, શું તક છે. જેમ કે અત્યારે ઘણા બધા એમ કે MBBS જ કરાય ને એ સારા ડૉક્ટર કહેવાય, BAMS ની કંઈ વેલ્યુ નથી, BHMS. હું તો કહું છું ઓપનલી BAMS BHMS કરો, જેટલાને કરવું એટલું કરો. આવનારા 10 વર્ષો પછી MBBS કરતાં BAMS BHMS ની ડિમાન્ડ વધુ હશે, કારણ કે આપણો સમાજ હવે ધીમે ધીમે પાછો આયુર્વેદ તરફ વધે છે, એની ડિમાન્ડ હશે અને ફોરેનમાં ડિમાન્ડ છે. ઓપોર્ચ્યુનિટીઝ ઇન ધ માર્કેટ, ભવિષ્યમાં શું ઓપોર્ચ્યુનિટીઝ છે એ ધ્યાનમાં રાખવું જોઈએ, પહેલું પરિબળ. બીજું પરિબળ, રિઝલ્ટ ઓફ સ્ટાન્ડર્ડ 10, 10મા ધોરણનું રિઝલ્ટ. હવે આ બીજું પરિબળ છે ને એ 100% જો આ ચારેય પરિબળને ભેગા કરી નક્કી કરવાનું છે. એનું એક સિમ્પલ ઉદાહરણ હતું. દાખલા તરીકે બોર્ડમાં 10મા ધોરણમાં 50 PR આવતા હોય, 50% આવતા હોય, અથવા એકાદ બેમાં ફૂદડી આવી હોય, મતલબ માંડ પાસ થયા હોય. એમણે જો વિજ્ઞાન અને ગણિતમાં જ આવું બન્યું હોય તો મારા મત મુજબ સાયન્સ પસંદ ન કરાય. ન કરાય, કારણ કે સાયન્સ મેથ્સમાં જેને નથી આવડ્યું, હવે આપણે એ જ ફિલ્ડમાં એને મૂકીએ તો એને કાયમ એ જ કરવાનું છે. 10મામાં ચાલો બીજું SS ને આન બીજા વિષયો આવતા, આમાં તો એવું નથી આવતું, એટલે ન કરાય. સામે સાયન્સ કરવું છે અને સાયન્સ મેથ્સમાં 70%થી વધુ માર્ક છે અથવા 65%થી વધુ માર્ક છે તો કરવા દેવાય. ઘણીવાર ઘણા કહેતા કે નવડાની લાઈનમાં ન આવે ને તો સાયન્સ ન રખાય, એવું ન હોય. નવડાની લાઈનમાં ન હોય એટલે સાયન્સ ન રખાય એવું બિલકુલ ન હોય. 65-70%થી વધારે માર્ક્સ હોય, જો ઇન્ટરેસ્ટ હોય અને હજી બાકીના પરિબળો કામ કરતા હોય તો આપણે કરી શકાય. સેમ એવું જ હોશિયાર હોય,
90 ઉપર જ માર્ક આવતા હોય, 90%, 99 પીઆર, 92 પીઆર, 95 પીઆર, તો એણે સાયન્સમાં જ જવાય એવું ન હોય. કોમર્સમાં કોઈ ઇન્ટરેસ્ટ ધરાવે છે ને સીએ કરવું છે તો દે કેન ગો, કરી શકે. એટલે 10માનું રિઝલ્ટ આ રીતે અગત્યનું છે. 100% એવું નથી કે આમ થયું હોય તો તેમ થાય, એક લિમિટ બાંધવા માટે જરૂરી છે. પછી ત્રીજું છે ફાઇનાન્શિયલ કન્ડિશન ઓફ પેરેન્ટ્સ. જે એક મેડમ સરસ હમણાં પેરેન્ટે આન્સર આપ્યો હતો, રાઈટ. ફાઇનાન્શિયલ કન્ડિશન મતલબ કે તમે જે ધોરણ પસંદ કરો છો, તમે જે સ્ટ્રીમ પસંદ કરો છો, એમાં કેટલો ખર્ચો આવશે. 11-12માં કેટલો આવશે, 12મું ભણી લીધા પછી કોલેજ દરમિયાન એમની ફીસ કેટલી હોય છે, કેટલો ખર્ચો આવશે, એ એપ્રોક્સિમેટ કરી અને પછી એમાં આગળ વધવું જોઈએ. એટલે ત્રીજું ફેક્ટર છે ફાઇનાન્શિયલ કન્ડિશન. એનું એક સરસ એક્ઝામ્પલ આપું. એટલે જો આમાં એવું નથી કે ગરીબ કે મધ્યમ વર્ગના બાળકો ભણી ના શકે. સરકારની ઘણી બધી સ્કોલરશિપ્સ અવેલેબલ છે, પણ એ સ્કોલરશિપ છે. સમજો છો સ્કોલરશિપનો મતલબ? હમણાં આપણે સ્કોલરશિપ વર્ડ આમ તમે માર્કેટમાં જોવો ને તો ધૂમ મચાવતો હશે. સાંભળ્યો છે સ્કોલરશિપ શબ્દ? હમણાં ઘણી બધી સ્કૂલોની સ્કોલરશિપ એક્ઝામ આવે, પછી તમે એડમિશન લેવા જાઓ ત્યારે સ્કોલરશિપ્સ આપે. સ્કોલરશિપ નામની વેલ્યુ કાઢી નાખી. સમજો, એનું નામ જ છે સ્કોલરશિપ. જે વિદ્યાર્થીઓ સ્કોલર છે, જે વધુ માર્ક મેળવી શકે છે, એ વધારે આગળ વધી શકે એના માટેની સહાય એને કહેવાય સ્કોલરશિપ. 40% હોય તો 50% સ્કોલરશિપ. એને ડિસ્કાઉન્ટ કહેવાય, એને સેલ કહેવાય. આપણે જે ભરાય ને પ્લાસ્ટિકનો સેલ ને ઓલો સેલ, એમ સ્કૂલોમાં હવે ધીમે ધીમે આવા સેલ ભરાવા માંડ્યા છે. એ ખરેખર દુઃખદ વાત છે. અને ચોથું છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ સ્ટુડન્ટ. વિદ્યાર્થીઓની લાક્ષણિકતા. એટલે મેં કીધું બહુ શાંત અને સોબર માણસ હોય અને એ ડૉક્ટરી ક્ષેત્ર પસંદ કરતો હોય તો કરી શકાય. હરવા ફરવાનું પસંદ હોય અને કરી શકતા હોય, મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા સેલ્સ, MBA સેલ્સમાં કરીને પછી આગળ વધવા માંગતા હોય તો કરી શકે. સતત બેસીને સ્ક્રીનમાં જોઈ શકતા હોય ને કમ્પ્યુટર રિલેટેડ કોઈ લાઈનમાં જવું હોય તો જઈ શકાય. એટલે એ થઈ ગઈ વિદ્યાર્થીની લાક્ષણિકતા. આખો દી રાડા રાડી કરતો હોય, ધબધબાટી બોલાવતો એને ડૉક્ટર ન બનાવે, દર્દીઓ હેરાન થઈ જાય. રેડી? એટલે આ સાયન્ટિફિક વે છે કે આ 4 પરિબળો છે એને ધ્યાનમાં રાખીને, 4 પરિબળોને ધ્યાનમાં રાખી અને જે ફિલ્ડનો રેશિયો ઊંચો આવે એ નક્કી કરવું જોઈએ. પહેલું છે માર્કેટમાં ભવિષ્યમાં રહેલી તક, બીજું છે 10મા ધોરણનું રિઝલ્ટ, ત્રીજું છે ફાઇનાન્શિયલ કન્ડિશન ઓફ પેરેન્ટ્સ, અને ચોથું છે વિદ્યાર્થીની લાક્ષણિકતા. જો ફાઇનાન્શિયલ કન્ડિશન હું એક કહેવા માંગીશ. આપણી જ એક સ્ટુડન્ટ હતી લગભગ 7 વર્ષ પહેલાં. એમને એકચ્યુઅલી પાયલોટ બનવું હતું. 100% એમને, મતલબ એનું ડ્રીમ હતું મારે પાયલોટ જ બનવું છે. મેથ્સ ખૂબ સારું એ દીકરીનું. હવે થોડી તપાસ કરી ને બધું જાણ્યું કે પાયલોટમાં કઈ રીતે જઈ શકાય ને શું હોય ને ક્યાં એના ઇન્સ્ટિટ્યૂટ છે ને શું ફીસ છે. એટલે એમના ફાધર એક બહુ જેને કહી શકાય મિડલ ક્લાસ, આપણા જેવા ઘરના માણસો, એટલે કદાચ આમાંથી હાયર મિડલ ક્લાસ કે કોક હશે, પણ કહેવાનો મતલબ કે બહુ મિડલ ક્લાસમાંથી આવતી દીકરી અને ફીઝ ને એવું બધું અફોર્ડ કરી શકે. પણ એ પાયલોટની ફીસ જ્યારે જાણી ત્યારે ખબર પડી કે એમાં લગભગ 97 થી 98 લાખ રૂપિયાનો ખર્ચો થાય, 98 લાખ રૂપીસ. એટલે ખર્ચો વધારે થાય એવું એના પપ્પાને ખબર હતી. એટલે પછી એ બેને વાત કરી, એટલે અમને વાત કરી એટલે લગભગ વિદ્યાર્થીઓમાં એવું હોય કે અમે આમ ફેમિલી સહિત ઓળખતા હોય. એટલે મને ખબર હતી કે એમના ઘરનું વાતાવરણ થોડું મિડલ ક્લાસ છે. એટલે પછી એના પપ્પા મળવા આવ્યા. એટલે મને કે સર કે મારે મકાન વેચવું પડે ને તો વેચી નાખી શકે, અમારી દીકરીને જે કરવું છે ને કરાવીશ. હવે મકાનની કિંમત 40-50 લાખ જ હતી. એ વેચે ભેગું થાય એમ હતું નહીં. તો પછી ત્યાં આ ત્રીજું પરિબળ કામ કરે કે તો પછી ફાઇનાન્શિયલ કન્ડિશન જોવી પડે. રાઈટ? બાકી સામાન્ય સંજોગોમાં એ બહુ ફેક્ટર એટલું કામ કરતું નથી. પણ ખાસ આવા કોઈ પર્ટિક્યુલર ફિલ્ડ ચૂઝ કરતા હોય તો એમાં 100% ફાઇનાન્શિયલ કન્ડિશન જોવી પડે. કયા કયા પરિબળો છે ક્લિયર થયું? ગુડ મોર્નિંગ એવરીવન. એટલે મંત્રમુગ્ધ થઈ ગયા છો કે ખાલી મુગ્ધ? ઓકે, થેન્ક યુ. એટલે માર્કેટમાં રહેલી તક, 10માનું રિઝલ્ટ, પેરેન્ટ્સની ફાઇનાન્શિયલ કન્ડિશન, અને ચોથું લાક્ષણિકતા, વિદ્યાર્થી કેવું લક્ષણ ધરાવે છે એને આધારે ચૂઝ કરવું જોઈએ. બધાના ઉદાહરણ આઈ હોપ ક્લિયર થયા છે. નેક્સ્ટ
જેમ મેં કીધું એમ 10મા ધોરણ સુધી તો ગાડી સડસડાટ દોડી, વાંધો જ ન આવ્યો. અહીંયા લગી આ આપણું બાળકને તમે જ્યારે પહેલી વાર પ્લે હાઉસમાં મૂકવા ગયા હતા એ ફોટો છે. ત્યાંથી ધીમે 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 10મા ધોરણ સુધી પહોંચી ગયું બાળક, અને હવે ન્યા આવીને ઊભું છે, જો મહેનત કરે છે, સરસ્વતી જેવો જ યુનિફોર્મ લાગે થોડો થોડો. અને પછી કેટલા બધા રસ્તાઓ છે, કેટલા બધા રસ્તાઓ છે. તો હવે અહીંયા આ ગાઈડન્સ સેમિનારનો હેતુ જે છે કે ત્યાંથી ક્યાં જવું છે એ પ્રોપર રસ્તો નક્કી થાય. નક્કી શું કામ કરવું પડે? તો કે કરિયરનું એકવાર કરેલું સિલેક્શન છે, એની જે ગાડી આપણા જે રસ્તે દોડે છે એમાં તમે જોઈ શકો છો કે સિંગલ પટ્ટી રસ્તાઓ છે, એમાં રિવર્સ ગેર આવતું નથી. કે હાલો 11-12 કોમર્સ કરી લીધું ને વળી પાછા સાયન્સ કરવા બેસીએ ને વળી પાછા આર્ટ્સ કરવા બેસીએ ને વળી ડિપ્લોમામાં જાય, એવું ન હોય. એકવાર પસંદ થઈ ગયું પછી એ જ કરતું રહેવું પડે. એટલે માટે આજે થોડુંક વધારે ધ્યાનથી સાંભળવું જરૂરી છે. નેક્સ્ટ, પહેલો મુદ્દો ચર્ચા કરી એ કરી કે કરિયરની પસંદગી કયા પરિબળોને આધારે કરવી જોઈએ. એમાં 4 પરિબળો આપણને મળ્યા. બધાને ક્લિયર છે? કેટલા લોકોને ક્લિયર છે? હાથ ઊંચો કરો. પેરેન્ટ્સ હાથ ઊંચો કરો. કેટલા લોકો સમજી ગયા છે? હાથ ઊંચો કરો. હું કાંઈ ખરાબ ટીચર નથી, એમ તો સારો ટીચર છું. થેન્ક યુ. વિદ્યાર્થીઓને કેટલાને સમજાણું? વેરી ગુડ. ચલો, એટલે પહેલો મુદ્દો આપણો પૂરો થયો કે શેને આધારે પસંદગી કરવી જોઈએ. હવે બીજા મુદ્દા ઉપર આવું છું. નેક્સ્ટ, કે 10મા પછી આપણી પાસે કયા કયા 10મા પછી આપણી પાસે કયા કયા ઓપ્શન્સ અવેલેબલ છે અને એમાં આગળ શું કરી શકાય એની ચર્ચા કરવાના છીએ. તો કે આપણે સાંભળ્યું હોય એ બહુ અઘરું નથી કે ધોરણ 10 પછી પહેલું કરી શકાય 11 સાયન્સ, બીજી ચોઈસ છે 11 કોમર્સ, ત્રીજો ઓપ્શન છે ડિપ્લોમા એન્જિનિયરિંગ અને ચોથો ઓપ્શન છે 11th આર્ટ્સ. એટલે કે એક સાયન્સમાં જઈ શકાય, એક કોમર્સ કરી શકાય, એક આર્ટ્સ કરી શકાય અને એક ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ કરી શકાય. આ 4 મૂળ બ્રાન્ચ છે, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ અને ડિપ્લોમા. તમે જોતા હશો કે આમાં લગભગ 99.99% લોકો કવર થઈ જાય 4 બ્રાન્ચ. નેક્સ્ટ, હવે એમાં ચારેયમાં હું તમને એના પોઝિટિવ પોઈન્ટ્સ, પછીના ભવિષ્યની તકો અને નેગેટિવ પોઈન્ટ્સ બધી ચર્ચા કરશું. રાઈટ? પહેલું છે 11 સાયન્સ શા માટે રાખવું જોઈએ, સાયન્સની પસંદગી શા માટે કરવી જોઈએ, સાયન્સ પછી શું શું તકો અવેલેબલ છે આપણી પાસે, કેટલી ઓપોર્ચ્યુનિટીઝ છે, કેટલી લાઈન અવેલેબલ છે. નેક્સ્ટ, બીજું કે આમાં બધા ફિલ્ડમાં મેં જનરલ લખ્યું છે, બહુ સ્પેસિફિક નથી ગયો, કારણ કે નકર તો એક લાઈનની પાછી 10 સ્લાઇડ્સ બને. રાઈટ? સાયન્સ પછીની 10 સ્લાઇડ બને, કોમર્સની બને, આર્ટ્સની બને. એટલે આમાં જનરલાઇઝ વસ્તુ મેં લખવાનો પ્રયત્ન કર્યો છે. તો 11 સાયન્સ પછી પહેલું કરી શકાય એ છે એન્જિનિયરિંગ લાઈન. અને મેં કીધું એમ એન્જિનિયરિંગ પણ લગભગ 53 ફિલ્ડમાં થાય છે. એની 52-53 બ્રાન્ચ છે. મૂળભૂત જે ટોપ અથવા જે ગ્રીન બ્રાન્ચ કહેવાય, એવરગ્રીન બ્રાન્ચ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, કમ્પ્યુટર, આઈટી, પછી આઈસી કરે છે, આઈસીટી કરે છે, પોલિમર, કેટલું હવે તો બહુ બધું અવેલેબલ છે. પણ એન્જિનિયરિંગ છે એટલે સાવ દેશી ગુજરાતીમાં આપણે એમ કહીએ મારો છોકરો એન્જિનિયર બન્યો, એ આ લાઈન. સેકન્ડ ઓપ્શન છે ડૉક્ટર બની છે. ડૉક્ટરમાં પણ એમબીબીએસ, પછી એમડી, એમએસ, આયુર્વેદિક એટલે કે બીએએમએસ, હોમિયોપેથી એટલે કે બીએચએમએસ, ડેન્ટલ એટલે કે બીડીએસ, નેચરોપેથી, એમાં પણ ઘણી બધી લાઈન શક્ય છે. અને એમાંય વેરાયટી હોય, મતલબ બીડીએસનું એડમિશન ને એમબીબીએસનું એડમિશન એમાં હાથી ઘોડાનો ફેર પડે. બીડીએસ અને એમબીબીએસ મતલબ નીટમાં 300 માર્ક હોય તો બીડીએસમાં મળે અને 600 માર્ક હોય તો એમબીબીએસમાં મળે. એટલે બહુ મોટો ડિફરન્સ છે. પણ કહેવાનો મતલબ કે બધાયમાં લોઅર અને હાયર બ્રાન્ચીસ અવેલેબલ છે. સાયન્સ કરો તોય છે, કોમર્સ કરો તોય છે, આર્ટ્સ કરો તોય છે. એટલે બધામાં લોઅર અને હાયર બે કેટેગરી છે. એવું નથી કે સાયન્સ એટલે આમ થોડુંક આપણે હાવવાળું નામ સાંભળ્યું હોય તો એમાં ખાલી આમ હાઈફાઈ બ્રાન્ચીસ જ હશે. એમાંય ઘણી બધી મિડલ બ્રાન્ચીસ હોય, લોઅર બ્રાન્ચીસ હોય, હાયર બ્રાન્ચીસ હોય. દરેકના પોતાના પહેલાં છે. તો ડૉક્ટરમાં પણ મેં કીધું એમ અંદર ઘણી બધી કેટેગરીઝ છે. આ સિવાય પ્રોફેસર બની શકાય કોલેજમાં, કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજમાં, મેડિકલ કોલેજમાં. ડૉક્ટર બનીને પ્રોફેસરની લાઈનમાં જઈ શકાય. મતલબ જે મેડિકલ કોલેજમાં ભણાવતા હોય
એ બધા પ્રોફેસર ડૉક્ટર જ હોય, પણ એમને ટીચિંગ પસંદ કર્યું હોય પછી. એટલે પ્રોફેસર બની શકાય, ટીચર બની શકાય, બીએસસી એમએસસી કરી શકાય. બીએસસીમાં લગભગ 23 થી 25 સબ્જેક્ટ હોય છે. મતલબ બીએસસી મેથેમેટિક્સ કરી શકાય, બીએસસી માઇક્રોબાયોલોજી કરી શકાય, બીએસસી બોટની કરી શકાય, ઝૂઓલોજી કરી શકાય, કેમેસ્ટ્રી કરી શકાય, ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી કરી શકાય. હવે નવો બ્રાન્ચ હમણાં 3-4 વર્ષથી છે, બીવોક કરી શકાય. કેટલી બધી બ્રાન્ચીસ અવેલેબલ છે. એ બીએસસી થયું. પછી એનું માસ્ટર ડિગ્રી એટલે એમએસસી. મતલબ બીએસસીમાં કેટલી બધી લાઈન છે. એ કર્યા પછી એનું માસ્ટર્સ કરી શકાય. એ પણ ઘણી બધી તક અવેલેબલ છે. પછી બિઝનેસ કરવો હોય તો કરી શકાય. મતલબ એવું જરૂરી નથી કે બિઝનેસ એટલે માત્ર કોમર્સવાળા જ કરી શકે. બિઝનેસ સાયન્સવાળા પણ કરી શકે. હમણાં જ 2-3 દિવસનો જ રિસેન્ટ દાખલો છે. ગુજરાતનો, આમ તો ગુજરાતને ઇન્ડિયાની મોટામાં મોટી જેટલી સ્કૂલો છે એમના જે યુનિફોર્મ બનાવે છે, ઇન્ડિયાની મોટી મોટી સ્કૂલો જે વખણાઈ છે વર્લ્ડ લેવલે, જેનું નામ છે, એમના યુનિફોર્મ જે બનાવે છે એ વ્યક્તિ શું ભણેલો હોય? આપણે કલ્પના કરવી હોય તો ક્યાંથી ભણેલો હોઈ શકે? સામાન્ય રીતે આપણે શું વિચારીએ, આમ યુનિફોર્મ કોની પાસેથી મળે આપણને? દરજી પાસેથી અથવા તો દુકાનદાર પાસેથી, હા ને? આ વ્યક્તિ જે હું કહું છું એ વ્યક્તિ આઈઆઈટી બોમ્બેમાંથી એને એન્જિનિયરિંગ કરેલું છે. આઈઆઈટી બોમ્બે એટલે સાયન્સ પછી જેડબલઈ મેઇન્સ, જેડબલઈ મેઇન્સ પછી જેડબલઈ એડવાન્સ, એટલે કે ભારતના 15 લાખ વિદ્યાર્થીઓમાંથી પહેલા 15,000 વિદ્યાર્થીઓમાંનો એક. 15 લાખે સાયન્સ રાખ્યું હોય, એમાંથી 15,000 આઈઆઈટીમાં જાય અને એમાંથી ભણીને આઈઆઈટી બોમ્બે એટલે એ 15માંય પહેલા 3-4 હજારમાં હોય. કારણ કે આઈઆઈટી બોમ્બે એટલે આઈઆઈટીમાં સૌથી પહેલી ભરાતી બ્રાન્ચ. ત્યાંથી એન્જિનિયરિંગ કરેલું છે અને અત્યારે હવે એ ઇન્ડિયાની ટોપ મોસ્ટ સ્કૂલ્સના યુનિફોર્મ ડિઝાઇન કરે છે. મતલબ કરી શકાય. બિઝનેસ કોમર્સવાળા જ કરે એવું જરૂર નથી, સાયન્સ પછી કરી શકાય. એમબીએ એમસીએ કરી શકાય. એકચ્યુઅલી મૂળ બ્રાન્ચ એ કોમર્સ પછીની છે. એમબીએ બીબીએ કરીને એમબીએ, જે અત્યારે મોસ્ટ કોમન આપણે જોતા હોય કોમર્સ પછી, રાઈટ? તો એ સાયન્સ પછી તમે ડાયરેક્ટ એમબીએ કરી શકો. સાયન્ટિસ્ટ બનવાનું કોઈનું સપનું હોય, XYZ કોઈ પણ બ્રાન્ચમાં જઈ શકાય. તો એ માત્ર સાયન્સ પછી જ જઈ શકાય. એમાં બીજી કોઈ જ બ્રાન્ચમાંથી સાયન્ટિસ્ટ બની શકાય નહીં. એમબીએમાં લઈ લીધું. ગવર્મેન્ટ જોબ. હવે આ અત્યારનો રિસેન્ટ ક્રેઝ છે ગવર્મેન્ટ જોબ. યુપીએસસી આપવી છે, જીપીએસસી આપવી છે, તલાટીની એક્ઝામ આપવી છે, નાયબ મામલતદારની આપવી છે, XYZ. એ કોઈ પણ પ્રકારની એક્ઝામ, જીપીએસસી યુપીએસસી, આ તે સરકારી નોકરીમાં જવું છે. એટલા માટે અત્યાર સુધી છેલ્લા 5-1 વર્ષને હું બાદ કરું ને તો એવી કહેવત હતી કે જેમને સરકારી નોકરી કરવી હોય, યુપીએસસી ક્લિયર કરવી હોય, જીપીએસસી ક્લિયર કરવી હોય, એમણે આર્ટ્સ રાખવું જોઈએ અથવા કોમર્સ રાખવું જોઈએ. ચોખવટ કરું છું, 5 વર્ષ પહેલાં સુધી આવું હતું. શું કામ એવું હતું? તો કે એ આર્ટ્સ કોમર્સ રાખે ને એટલે એમાં એને કોલેજે જવું ન પડે, એમાં એને જાજુ મહેનત ન કરવી પડે અને એ ગાળા દરમિયાન જીપીએસસી યુપીએસસીની સરસ તૈયારી કરી શકે અને બાળક સડસડાટ એમાંથી પાસ થાય અને સરસ મજાની ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર બને. પણ એ 5 વર્ષ પહેલાંની માન્યતા હતી. પછી સાયન્સમાં થોડાક એવા વિદ્યાર્થીઓ આવ્યા અને એમણે એ અશક્યને શક્ય કરી બતાવ્યું કે એવું ન હોય કે ગવર્મેન્ટ એક્ઝામ્સ પાસ કરવા માટે કોમર્સ આર્ટ્સવાળા જ ટોપ કરી શકે. છેલ્લા 5 વર્ષથી સરકારી નોકરીમાં જેટલા જીપીએસસી યુપીએસસી ક્લિયર કરીને જાય છે એમાં હાઈએસ્ટ રેશિયો સાયન્સના વિદ્યાર્થીઓનો છે. હાઈએસ્ટ રેશિયો કહું છું, તમારે ક્યાંક સર્ચ કરીને કરવું હોય તો કરી શકો. હાઈએસ્ટ રેશિયો મતલબ સાયન્સવાળા બાળકો હવે જીપીએસસી યુપીએસસી કરતા, મતલબ જેનું સપનું જીપીએસસી યુપીએસસી ક્લિયર કરવાનું છે ને સાયન્સ રાખે છે. કારણ કે લોજિક ડેવલપ થાય, મેથ્સ ક્લિયર થાય, ફિઝિક્સ ક્લિયર હોય અને સૌથી વધુ ખતરનાક રીતે મહેનત કરવા માટે ટેવાઈ ગયો. એટલા માટે ગવર્મેન્ટ જોબમાં અત્યારે બધી જ બ્રાન્ચમાં સૌથી સક્સેસફુલ બ્રાન્ચ હોય તો એ સાયન્સ છે. અને હાઈ ઇન્વેસ્ટમેન્ટ છે અને સામે હાઈ અથવા વેરી હાઈ રિટર્ન પણ છે. મતલબ સાયન્સની ફીઝ કોમર્સ આર્ટ્સ અને ડિપ્લોમા કરતાં થોડી વધારે હોય તો સામે એના પગાર પણ વધારે હોય છે. રેડી? એટલે હાઈ ઇન્વેસ્ટમેન્ટ છે, સામે હાઈ રિટર્ન પણ છે. પણ એમાં હું એક ચોખવટ કરવા માંગીશ કે અત્યારની ગવર્મેન્ટ ખાસ કરીને 11-12 સાયન્સમાં અને સાયન્સ પછીના કોર્સિસમાં
ઢગલાબંધ સ્કોલરશીપ આપે છે. એટલે ગર્લ ચાઇલ્ડને કહું ને, દીકરીઓને, તો ગયા વર્ષે નવી ચાલુ થઈ એને ભેગી કરું તો લગભગ ઓન એન એવરેજ 50,000 થી 70,000ની વચ્ચેની સ્કોલરશીપ ગવર્મેન્ટ દીકરીઓને આપે છે 2 વર્ષની, 11-12 સાયન્સમાં. અને બોયઝ છે એમને લગભગ 50,000ની આજુબાજુની સ્કોલરશીપ મિનિમમ મળે. આના કરતાં વધારે મળે છે, હું લોએસ્ટ આંકડો બોલું છું. અલગ અલગ છે, ટ્યુશન સહાય છે, જીનીટની સહાય છે, પછી શેડ્યુલ કાસ્ટમાં આવતા હોય એની જુદી છે, ઓબીસીની જુદી છે, ઓપનવાળાની જુદી છે, પણ બધું મિક્સ કરો ને એટલે લગભગ એટલી સહાય મળે છે. તો એ સ્કોલરશીપ બાદ કરી નાખો ને એટલે સાયન્સની ફી કોમર્સ કરતાં ઘટી જાય. એ ફી સ્કોલરશીપ બાદ કરી નાખો એટલે સાયન્સની ફી કોમર્સ કરતાં ઘટી જાય. પણ એના માટે 10મા ધોરણમાં 70નો આંકડો દેખાવો જરૂરી છે. મોટાભાગની સ્કોલરશીપમાં 10મામાં 70% માંગે છે. એટલે જેટલા વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે મારે ભવિષ્યમાં સાયન્સ રાખવું છે પણ મારે મારા પેરેન્ટ્સને બર્ડન આપવું નથી, તો તમારી પાસે ચોઈસ છે. તમે મહેનત કરી અને 70નો આંકડો મિનિમમ દેખાય એવી જો મહેનત થાય તો ભવિષ્યમાં ઘણા બધા ફાયદાઓ છે. આ 11-12 સાયન્સની વાત કરી. જુદી અહીંયા ભેગી એટલે કરી લીધી કે આ સ્કોલરશિપ્સ છે એ પાછી બધી જ કોમર્સમાં, આર્ટ્સમાં, ડિપ્લોમામાં નથી. આ પર્ટિક્યુલર સાયન્સ, જી નીટ તો સાયન્સ પછી જ થાય. ટ્યુશન સહાય સાયન્સવાળાને જ મળે છે. એટલે એ બધી જે સ્કોલરશિપ છે, નમો લક્ષ્મી છે, તો એ બધી દીકરીઓને મળે છે, કોમર્સવાળાને બધાને મળે છે, રાઈટ. પણ સાયન્સવાળાને જે મળે છે એ બધી જ કોમર્સમાં મળતી નથી. એટલે ખાસ ઇન્વેસ્ટમેન્ટ હાઈ હતું, પણ જો માર્ક હોય તો ઇન્વેસ્ટમેન્ટ ઘટી જાય છે. આ 11-12ની વાત કરી. હવે 12મા ધોરણ પછી ઘણા પેરેન્ટ્સ એમ કહે સર હાલો 11-12 તો આપણે કરાવી દીધું અને જેમ તેમ કરીને ફીઝ આપણે ભેગી કરી દીધી, થોડી ઘણી સ્કોલરશિપ મળી, થોડી ઘણી સ્કૂલમાંથી સ્કોલરશિપ મળી, બધું ભેગું કરીને કરી દીધું. પણ 12મા પછી ફીઝ બહુ હાયર હોય એવું સાંભળ્યું છે. 12મા પછીની ફીસ બહુ વધારે હોય. એન્જિનિયરિંગ કરો તો એક સેમેસ્ટરની લગભગ 70-80 હજાર, 90 હજાર. નિર્માણ એવી કોલેજમાં જાઓ તો 1,20,000, 2.5 લાખ સુધીની ફીસ છે સેમેસ્ટર. હવે એવા 8 સેમેસ્ટર કરીએ તો 8 64, 6,40,000 થાય. રહેવાના જુદા, જમવાના જુદા, ચોપડાના જુદા. એટલે તો પેરેન્ટ્સ માંડી વળે તો આપણે આપ ન કરાય, ન પહોંચી શકે એમ કોઈ. સેમ MBBSની એની ફીસ જોવા જઈએ તો લગભગ 10 લાખથી ચાલુ કરી અને પ્રાઇવેટમાં ન મળતું હોય પરાણે MBBS કરવું હોય તો 1 કરોડ સુધીના આંકડાઓ ઇન્ડિયામાં જાય. પણ એ જ એન્જિનિયરિંગની ફી મેં તમને જે કીધી, એ જ એન્જિનિયરિંગ જો ગવર્મેન્ટ કોલેજ કરવામાં આવે તો એમની ફી સેમેસ્ટરની લગભગ 1,500 રૂપિયા છે. પ્રાઇવેટમાં 85,000થી 2.5 લાખ ફી, એ જ કોર્સની ગવર્મેન્ટમાં ફી 1,500થી 1,700 રૂપિયાની આજુબાજુ. હજી એના કરતાં સરસ મજાની વસ્તુ, ઇન્ટરેસ્ટિંગ, TFWSની સીટ બધી જ એન્જિનિયરિંગ કોલેજમાં અવેલેબલ હોય. TFWS, ટ્યુશન ફી વેવર સ્કીમ. એટલે બાળકને 12મા ધોરણમાં જો સારા માર્ક હોય તો એ કોઈ પણ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લઈ શકે. કોઈ પણ શબ્દ વાપરું છું. અને એની ફીસ ગવર્મેન્ટ ભરે. એની ફીસ પ્રાઇવેટ કોલેજની, મતલબ નિરમામાં જાય 2.5 લાખવાળી કોલેજમાં જાય, એમના પેરેન્ટ્સે સેમેસ્ટરના લગભગ 10,000 ભરવાના, બાકી 2,40,000 ગવર્મેન્ટ ભરે. અને મને કહેતા બહુ આનંદ થાય છે કે લાસ્ટ યર એટલે કે 2025નું જે રિઝલ્ટ આવ્યું એમાં આપણી પાસે ટોટલ 42 સ્ટુડન્ટ્સ હતા. એમાંથી 11 સ્ટુડન્ટ્સ 11 સ્ટુડન્ટ છે એ TFWSમાં એડમિશન મેળવવા માટે સક્ષમ બન્યા છે. TFWS મતલબ સેમ કોલેજમાં સેમ ક્લાસમાં બેસીને લોકો ભણે છે. એક જણો 2.5 લાખ ભરે છે અને આ 10,000 ભરે છે. સેમ ભણે છે. અત્યારે રાજકોટની લગભગ બધી જ કોલેજોમાં TFWSમાં આપણા બાળકો ક્યાંક ને ક્યાંક ભણે છે. એટલે આજે મુદ્દો એટલે લીધો કે દરેક બાળકે ઘણીવાર એવું વિચારતા હોય કે મારે સાયન્સ રાખવું, શોખ હોય, પણ એમને ઘરની કન્ડિશન ખબર છે એટલે એવું વિચારતા હોય પછી મારા મમ્મી પપ્પા ના પહોંચી શકે. મમ્મી પપ્પા પહોંચે કે ન પહોંચે એ તમારે નક્કી કરવાનું છે. કારણ કે
હવેથી માર્ક ઇઝ ઇક્વલ ટુ મની. હું ઘણીવાર મારા લેક્ચર્સમાંથી અમુક સિનિયર સ્ટુડન્ટ બેઠા છે તો મારા લેક્ચરમાં અમુક શબ્દો એવા હોય કે એના જ રૂપિયા છે. સર કે આ કેમ આવડે? હું એમ કહું એના જ રૂપિયા છે. રૂપિયા એટલે અત્યારે માર્ક્સ આવશે ને ભવિષ્યમાં એ મની બનીને તમને કામ આવશે. જેટલા માર્ક્સ વધારે એટલો ખર્ચો ઓછો. જેટલા માર્ક્સ વધારે એટલો ખર્ચો ઓછો. અને ઇવન ફોરેનમાં ભણવા જવા માટે સ્કોલરશિપ્સ હોય છે. ઓક્સફર્ડમાં ભણવા જાઓ, હાર્વર્ડમાં ભણવા જાઓ, બધે સ્કોલરશિપ હોય ને એક્ઝામ પાસ કરો એટલે ઢગલાબંધ સ્કોલરશિપ ગવર્મેન્ટ આપે છે. એટલે જેટલા લોકોને ખરેખર ભણવું છે, મહેનત કરી શકે એમ છે, એમણે ખર્ચો જોવાનો થતો નથી સાયન્સ માટે. કારણ કે અત્યારે થ્રુ આઉટ નીકળી જાવ ત્યાં સુધી સ્કોલરશિપ અવેલેબલ છે. ઓકે, આ સિવાય એક સરસ મજાની વાત કેવી છે, ગવર્મેન્ટની એક્ઝામ આપવા માટે ખાલી બીએસસી એમએસસી કરેલું જરૂરી નથી. ગ્રેજ્યુએટ માંગે તો એમાં એન્જિનિયર છે એ દઈ શકે, ડૉક્ટર એ દઈ શકે, અને એમસીએ કરેલા, એમબીએ કરેલા, બીએસસી એમએસસી બધા જ આ ગવર્મેન્ટ એક્ઝામ આપી શકે. એન્જિનિયરિંગ થયેલા લોકોએ યુપીએસસી જીપીએસસી આપી અને કોઈ પણ ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી બની શકે. સેમ એવી જ રીતે ડૉક્ટર બનેલા લોકો પણ આ એક્ઝામ ક્રેક કરી શકે છે. એટલે આ થઈ ગઈ સાયન્સની વાત. અને એમાં જે નેગેટિવ પોઈન્ટ મેં તમને કીધું એ એક છે ઇન્વેસ્ટમેન્ટ. પણ હવે મેં તમને કીધું એમ જો મહેનત કરવાની ક્ષમતા ધરાવતા હોય તો એ ઇન્વેસ્ટમેન્ટ મોટું નથી. બીજું કે અગેઇન મેં શબ્દ વાપર્યો છે ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ એટલે એક રોકાણ છે. રોકાણ એટલે જેનું સામે આપણને ભવિષ્યમાં વળતર મળવાનું હોય એને આપણે રોકાણ કહીએ. રાઈટ? ઘણી બધી વખત આપણે ક્યારેક શબ્દ એમાં ખર્ચો જાજો છે. ખર્ચો અલગ શબ્દ છે, ઇન્વેસ્ટમેન્ટ અલગ શબ્દ છે. યસ, નેક્સ્ટ. આઈ હોપ સાયન્સ બધાને ક્લિયર છે. અચ્છા, સાયન્સનો બીજો એક નેગેટિવ પોઈન્ટ કહી દો. અરે મહેનત જાજી કરવી પડે. ઓપનલી કહું છું, એડમિશન લેવા માટે ગાલો અહીંયા આવતા રહ્યો, સાયન્સમાં આવતા રહ્યો એવી વાત નહીં કરું. મહેનત જાજી કરવી પડે. પણ જો ભવિષ્યમાં કંઈક સારું જોઈ છે તો સારું કામ પણ કરવું પડશે. દેશી ગુજરાતીમાં કહેવત છે, ગોળ નાખો એવું ગયડું થાય. જેવી મહેનત બાળકો અત્યારે કરશો એવું ભવિષ્યમાં ફ્યુચર બનશે. અત્યારે જેટલી આળસ કરશો એટલી ભવિષ્યમાં જાજી મજૂરી કરવી પડશે. એટલે ચોઈસ હોય અત્યારે કે અત્યારે 2-5 વર્ષ મસ્ત મહેનત કરી લેવી છે અને આખી જિંદગી જલસા કરવા છે. સાંભળજો, અત્યારે 2-5 વર્ષ મસ્ત મહેનત કરી લેવી, ગધેડાની જેમ મહેનત કરી લેવી છે, અને આખી જિંદગી જલસા કરવા છે, કે અત્યારે 2-5 વર્ષ જલસા કરી લેવા છે અને આખી જિંદગી ઢેડા કરવા છે. એ વિદ્યાર્થીઓ પોતે નક્કી કરવાનું છે. કારણ કે અત્યારે તમે જો આળસનું પ્રમાણ એટલું બધું વધ્યું છે કે આવું કંઈ વિચારતા જ નથી ઘણી વાર. હમણાં તો મેં આળસનું એક નવું જેને કહેવાય કુલક્ષણ જોયું. એટલે આમ કહેવા જેવી બાબત છે ને આમ ન કહેવા જેવી એ બાબત છે. વિદ્યાર્થીઓને એટલી બધી આળસ છે કે એ લોકો 2 પગ વ્યવસ્થિત ઉપાડીને ચાલી નથી શકતા. એ આમ પગ ઢસડતા ઢસડતા જ હાલતા જાય. અમારે અહીંયા વચ્ચે હમણાં આપણે રિનોવેશનનું કામ ચાલુ હતું ને, મેહુલ સરને કીધું કે સર આપણે લાદી ઘસાવાનો ને એવો કંઈ પ્રોગ્રામ નથી રાખવો. એ કેમ? મેં કીધું આપણા બાળકો ઘસી રાખશે વર્ષ 2 વર્ષમાં. સરસ ચાલે જ છે. તમે જોજો એ હાલતા હોય ને 2 પગ આમ ઢસડી ઢસડીને ચાલશે. ક્યારેક આપણે આમ કાં હાલે ને તકલીફ હશે કંઈ. એટલી બધી આળસ, 2 પગ ઉપાડવાની તસ્તી નથી લેતા. એટલે છોકરાવા તમે સાંભળો છો ખરાબ વસ્તુ કહેવાય, એમાં દાંત કાઢવા જેવું નથી. તમારા પેરેન્ટ્સ ભલે દાંત કાઢે પણ આપણે તમારાથી શીખ લેવાનું છે. કાલથી હવે મેહુલ સર કે જતીન સર ઊભા હોય કહેવાનું પડે બેટા વોક પ્રોપરલી. હા, અમારા લોકમાં લગભગ અમે દિવસમાં 25-30 વાર ઓછામાં ઓછું કહેતા હશું બેટા વોક પ્રોપરલી, સરખી રીતે ચાલો. એટલે સાયન્સ પછી મહેનત કરવી પડશે પણ પછી ફળે મસ્ત મીઠા હશે, મજા આવે. નેક્સ્ટ છે 11 કોમર્સ, જે મોટાભાગના લોકો રાખે. એટલે સામાન્ય રીતે આમ તમે જોવા જાઓ ને તો 10મા ધોરણમાં આપણે ગુજરાત બોર્ડમાં 10 લાખ વિદ્યાર્થીઓ હોય દર વર્ષે. 10મા ધોરણમાં દર વર્ષે 10 લાખ વિદ્યાર્થીઓ હોય. એમાંથી 7 લાખ જેવા વિદ્યાર્થીઓ પાસ થાય. 70% રિઝલ્ટ એવરેજ ગણીએ એટલે 7 લાખ જેવા વિદ્યાર્થીઓ પાસ થાય. એમાંથી 1 લાખથી 1,15,000 વિદ્યાર્થીઓ સાયન્સ રાખે. 7 લાખ પાસ થયા હોય એમાંથી 1 લાખથી 1,15,000 વિદ્યાર્થીઓ સાયન્સ રાખે. 4 લાખ વિદ્યાર્થીઓ કોમર્સ રાખે. 4 લાખ વિદ્યાર્થીઓ કોમર્સ રાખે. બાકીના બધા વિદ્યાર્થીઓ આર્ટ્સ અને ડિપ્લોમામાં જાય. આવો અત્યારનો સિનારીઓ છે.
આમાંથી બેઠેલા ઘણા બધા પેરેન્ટ્સ કોમર્સ કરેલા હશે, કારણ કે કોમર્સ એટલે એક જેને કહી શકાય સાયન્સની જેવી વેલ્યુ છે એવી જ એક સમયે બીકોમની પણ વેલ્યુ. એમ બીકોમ થયેલા હોય તો પ્રાઉડથી આપણે કહેતા બીકોમ થયા છે. હજી વસ્તુ સારી જ છે, પણ એની ડિમાન્ડ એટલા માટે ઘટી. મેં એટલે જ તમને આંકડો કીધો કે સાયન્સ 1.25 લાખ વિદ્યાર્થીઓ કરે છે, જ્યારે આ 4 થી 5 લાખ વિદ્યાર્થીઓ કોમર્સ કરે છે. એટલે બહાર પડવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય એટલે કોમ્પિટિશન ઘટે એટલે મહત્વ ઘટે. રાઈટ? ઓકે, 11 કોમર્સ પછી શું કરી શકાય? શું કામ 11 કોમર્સ કરવું જોઈએ? નેક્સ્ટ, પહેલું, બેન્કિંગ રિલેટેડ જોબમાં કોઈને જવાની ઇન્ટરેસ્ટ હોય, બેંકને રિલેટેડ કોઈ પણ જોબ કરવી હોય તો એમણે કોમર્સ કરવું જોઈએ. બેંકની રિલેટેડ જોબ, સ્ટેટિસ્ટિક્સ ખાસ સબ્જેક્ટ એમનો બહુ સારો હોવો જોઈએ અને એ સબ્જેક્ટ સાથે આગળ વધેલા હોવો જોઈએ. તો અગેઇન લેટ મી ટેલ યુ કે સાયન્સ પણ સ્ટેટિસ્ટિક્સ સાથે થઈ શકે અને કોમર્સ થઈ શકે. મતલબ બેન્કિંગની બ્રાન્ચ આમ બેય માટે છે, પણ મેજોરિટી એમાં કોમર્સવાળા બાળકો આગળ વધતા હોય છે. આ સિવાય કોમર્સની જે સૌથી ક્રીમ બ્રાન્ચ કહેવાય એવી CA અને CS. ક્રીમ બ્રાન્ચ કહેવાય, મતલબ કોમર્સ પેશનેટલી કરવું હોય તો શું કામ કરતા હોય? તો કે એમાંનો એક વિકલ્પ એટલે CA અને CS અને બીજો વિકલ્પ એટલે બિઝનેસ. ક્રીમ બ્રાન્ચની વાત કરું છું, બાકી બધું ઓપ્શનલમાં આવે. CA અને CS. પણ જો CA કરવા માટે જતા હોય કે સાયન્સમાં જાજી મહેનત કરવી પડે, એ ન કરાય અને કોમર્સ કરવું છે અને મારે CA જ કરવું છે, તો એ કહી દઉં કે CAમાં સાયન્સ કરતાં જાજી મહેનત કરવી પડે. કારણ કે એના ફાઇનલ તમે રિઝલ્ટ જોવો CAના તો 1.5% અને 3% રિઝલ્ટ હોય. હવે 3% રિઝલ્ટ એટલે 100માંથી 3 પાસ થયા, 97 ફેલ થયા હોય, એને 3% રિઝલ્ટ હોય. એટલે એ અઘરું છે, પણ અગેઇન જેટલું અઘરું છે એટલી જ વેલ્યુ હશે. CA બની ગયા, CS બની ગયા તો ભવિષ્યમાં એમની ડિમાન્ડ ખાસી રહેવાની છે. એટલે બહુ સારી બ્રાન્ચ. બિઝનેસ કરી શકાય, જેમનો ઓલરેડી પરંપરાગત બિઝનેસ હોય ફાધરને, એ આગળ લઈ જવા માંગતા હોય, અથવા પોતાનું કંઈક સ્ટાર્ટઅપ કરે. કારણ કે અત્યારે હવે સ્ટાર્ટઅપ કરવા માટેનો ક્રેઝ છે બાળકોમાં, બિઝનેસ કરવા માટેનો ક્રેઝ છે, એન્ટરપ્રેન્યોર બનવા માટેનો ક્રેઝ છે. તો એ કરવા માટે પણ કોમર્સ કરી શકાય. અગેન એ બે કરી શકે. મેં હમણાં ઓલું કપડાવાળું ઉદાહરણ આપ્યું, યુનિફોર્મવાળું, રાઈટ? પણ બિઝનેસ માટે ખાસ કરીને કોમર્સ પસંદ કરાય એવું મારું માનવું છે. પછી આ સિવાય જેમ સાયન્સ કરીને ટીચિંગમાં આવી શકાય, એમ કોમર્સ કરીને પણ ટીચિંગમાં આવી શકાય, ટીચર બની શકાય. સેમ વસ્તુ, પ્રોફેસર બની શકાય. ગવર્મેન્ટ જોબ જેટલી GPSC UPSC ગ્રેજ્યુએશન બેઝ ઉપર લેવાય એ બધી જ માટે એપ્લિકેબલ ગણાય. MBA કરી શકાય, MCA કરી શકાય. અને ખાસ આમનો સારો મુદ્દો એ છે થોડું લો ઇન્વેસ્ટમેન્ટ છે, થોડું સાયન્સની સાપેક્ષે થોડું નાનું ઇન્વેસ્ટમેન્ટ છે અને રિટર્ન હાઈ હોઈ શકે અથવા વેરી હાઈ પણ હોઈ શકે. ડિપેન્ડ્સ કે CA CS કરી રહ્યો તો બહુ હાઈ ઇન્વેસ્ટમેન્ટ હોય, સારો બિઝનેસ સેટઅપ કરી શકે તો બહુ હાઈ ઇન્વેસ્ટમેન્ટ હોય, પણ બિઝનેસ સેટઅપ સરખો ન થાય, અગેન બધી જ શક્યતાઓ બધે રહેલી છે. એટલે આટલા પ્રકારની સરસ મજાની બ્રાન્ચ છે. બેંકને લગતી કોઈ પણ જોબ, CA CS, બિઝનેસ છે, ટીચિંગ, પ્રોફેસર, ગવર્મેન્ટ જોબ, MBA MCA અને આ સિવાયની ગવર્મેન્ટ જોબ જેટલી આવતી હોય એ બધું છે. ઓકે, હવે આ બેમાં એક ડિફરન્સ તમને કહું. MBA MCA વાળી જે મેં વાત કરી એ તમે 11-12 સાયન્સ કરીને પછી એમાં જઈ શકો. 11-12 સાયન્સ કર્યા પછી BCom કરી શકાય, 11-12 સાયન્સ કર્યા પછી BA કરી શકાય, પણ કોમર્સ આર્ટ્સ કર્યા પછી BSc ન કરી શકાય. સાયન્સ કરેલો માણસ ફોરેન્સિકમાં જઈ શકે, ફોરેન્સિકની એક્ઝામ આપી શકે, તલાટીની આપી શકે, પણ કોમર્સ કરેલો માણસ પછી ફોરેન્સિકની એક્ઝામ ન આપી શકે. મતલબ સાયન્સ છે એમાંથી આમ બધી જવાશે, પણ અન્ય ફિલ્ડમાંથી આમ સાયન્સ બાજુ જઈ શકાશે નહીં. એ અત્યારે જ આવવું પડશે. એટલે ઇન્ટરેસ્ટ કોઈ ધરાવતા હોય તો એ પ્રમાણે આપણે કરી શકાય. બાકી કોમર્સમાં પણ ઘણા બધા ફિલ્ડ છે. MBA અને ખાસ એમાંય મેં કીધું BVOC અત્યારે સૌથી વધારે ચાલતો કોર્સ છે અને ભવિષ્યમાં BVOCની વેલ્યુ હજી વધશે, ડિમાન્ડ હજી વધશે. કારણ કે બેચલર ઓફ વોકેશનલ કોર્સિસ એમાં ખાસ કરીને અત્યારની ડિમાન્ડ પ્રમાણેના કોર્સિસ ડિઝાઇન કર્યા છે અને અત્યારની માર્કેટ પ્રમાણેનું શીખવી અને બાળકો બહાર નીકળે છે, એટલે ખૂબ સારા કોર્સિસ એમાં અવેલેબલ છે. એમાં પણ ગવર્મેન્ટ કોલેજ ન હોય તો ફીઝનું લેવલ પર સેમેસ્ટર 25,000 થી 30,000ની વચ્ચે હોય છે. નેક્સ્ટ, કેવો સરસ ફોટો છે. ઘણા બાળકોની આવી હાલત, ઓછા બાળકોની આવી હાલત હોય,
મોટાભાગના બાળકોની આવી હાલત. કારણ કે એ કે સાહેબ બહુ વાંચું છું, આજે મેથ્સ સાયન્સનો ટર્ન છે, સાયન્સમાં માર્ક આવી જાય પણ મેથ્સમાં માર્ક આવતા નથી, અથવા મેથ્સ ગમતું નથી, બાળકોના મતે મેથ્સ ભૂલાઈ જાય છે. હું વાંચીને જ ગયો હતો પણ ત્યાં જઈને યાદ ન આવ્યું. એટલે વાંચેલું મેથ્સ જિંદગીમાં કોઈ દી યાદ ન આવે, ગણેલું મેથ્સ યાદ આવે. અગેઇન મારો મુદ્દો ક્યાં કનેક્ટ થાય છે? આળસ સાથે. વાંચી લેવું છે પણ ગણવાની પ્રેક્ટિસ કરવી નથી. જ્યાં સુધી ગણવાની પ્રેક્ટિસ નહીં થાય ત્યાં સુધી મેથ્સ નહીં આવડે. એક મેથડનો 1 દાખલો 2 દાખલો 5 દાખલા ગણી નાખો, જિંદગીમાં કોઈ દી ન ભૂલે. અને મેથ્સ તો એવો સબ્જેક્ટ છે, અત્યારે જો તૈયાર કરી નાખો ને તો બોર્ડમાં વાંચ્યા વગર જાવ ને તોય માર્ક આવે. કારણ કે એ મેથ્સ બદલાઈને જ જવાનું, એ ભૂલાઈને જ જવાનું, પણ વાંચ્યા વગર જવાનું નથી. હા, પાછામાં છોકરા સ્માર્ટ હોય કે દીદી સરે શું કીધું તું? હા, એટલે એ ખાલી એવી કહેવત છે. ફાઇન. તો મેથ્સ છે એ ખૂબ સારો સબ્જેક્ટ છે. બીજું અહીંયા મેથ્સ ક્યાંથી આવી ગયું સાહેબ કે આ સમજાવતો તો હમણાં સાયન્સનો કોમર્સને એમાં? તો કે એટલા માટે લીધું અહીંયા પર્ટિક્યુલર ઇન્ટેન્શનલી કે તમે સાયન્સ કરો કે કોમર્સ કરો, મેથ્સ જરૂરી છે. ઘણી બધી વખત છોકરાઓ એટલે સાયન્સ ન રાખે. શું કામ? એ કે એમાં મેથ્સ આવે, એટલે કોમર્સમાં મેથ્સ આવે. હા, મેથ્સ વગર કોમર્સ કેમ કરી શકાય? એનું અકાઉન્ટ કેમ કરી શકાય? સ્ટેટિસ્ટિક્સ કેમ કરી શકાય? રેડી? એટલે મેથ્સ તો એમાંય આવશે. અને એનો એક જ રસ્તો છે. શું? બ્રાન્ચ બદલાવી નાખો? ના ના, બ્રાન્ચ નથી બદલાવાની. એનો એક જ રસ્તો છે, મેથ્સને પ્રેમ કરવા માંડો. આપણે કોઈકને પ્રેમ આપીએ થોડો ઘણો તો સામેથી પ્રેમ મળે જ. મેથ્સને થોડોક પ્રેમ કરીએ તો મેથ્સ આપણને પ્રેમ કરશે જ. એટલે થોડું ઘણું મેથ્સનો ડર દૂર કરી અને એકવાર જંપલાવી દેવાની જરૂર છે. મસ્ત પ્રેક્ટિસ થઈ જશે તો મેથ્સ ખૂબ સારું આવડી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે સાયન્સ કોમર્સ બેય કરવા માટે મેથ્સ આવડવું જરૂરી છે. મેથ્સ પછી બેયના અલગ અલગ લેવલ છે, બેયમાં અલગ અલગ પ્રકારનું મેથ્સ આવે, પણ મેથ્સ તો આવે. અને જિંદગી છે, જિંદગીનું ગણિત હોય. આપણે સાંભળ્યું હોય ને, જિંદગીનું ગણિત હોય તો પછી ગણિત વગર તો જિંદગી કેમ હોય? એટલે એનાથી ભાગતા નહીં, એને અચીવ કરવાની ટ્રાય કરજો, મળી જશે. નેક્સ્ટ બીજું, સ્ટાન્ડર્ડ મેથ્સ, બેઝિક મેથ્સના કદાચ પ્રશ્નો હોય પેરેન્ટને, તો 4 વર્ષથી ચાલતું હતું સ્ટાન્ડર્ડ મેથ્સ ને બેઝિક મેથ્સ. લાસ્ટ યરથી ગવર્મેન્ટે બધું કાઢી નાખ્યું એ કે મેથ્સ હોવું જોઈએ, સ્ટાન્ડર્ડ હોય, બેઝિક હોય, તમે સાયન્સ ભણી શકો ને તમે કોમર્સ ભણી શકો, મોજ કરો. બેઝિક મેથ્સ હોય તોય સાયન્સ કોમર્સ કરી શકાશે, અને સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તોય સાયન્સ કોમર્સ કરી શકાશે. એ ગ્રુપ, બી ગ્રુપ બધું પસંદ કરી શકાય છે. ત્રીજો ઓપ્શન છે 11th આર્ટ્સ. આઈ હોપ બધાને કોમર્સ ક્લિયર થઈ ગયું. કોમર્સમાં આમ પર્ટિક્યુલર સરળતા જાજી છે, પણ સામે સંખ્યાય જાજી છે, અને સામે તકય ઘણી બધી આપણે જોઈ એ પ્રમાણે છે. હવે ત્રીજો ઓપ્શન છે આર્ટ્સ, જે આપણે ઓછો જોવા મળતો હોય સામાન્ય રીતે. તો 11th આર્ટ્સ કેવા વ્યક્તિઓએ કરવું જોઈએ, કોણે ન કરવું જોઈએ, એની થોડીક ચર્ચા કરીએ. નેક્સ્ટ, ખાસ કરીને એનું નામ જ છે આર્ટ્સ. એટલે આર્ટ જેમને પસંદ હોય અને જેમને આર્ટમાં જ કેરિયર બનાવવું હોય એવા લોકોએ આર્ટ્સ પસંદ કરવું જોઈએ. આ એક. આર્ટ ગમતું હોય અને એમાં કરિયર બનાવવું હોય તો એ પસંદ કરવું જોઈએ. સેકન્ડ, લેંગ્વેજ ટીચર બનવાનું સપનું ધરાવો છો, ખાસ કરીને ઇંગ્લિશ ટીચર, જેની અત્યારે બહુ ડિમાન્ડ છે ને બહુ શોર્ટેજ છે. ઇંગ્લિશ ટીચર મળવા થોડા ટફ છે. તો ઇંગ્લિશ ટીચર બનવાનું કોઈ સપનું ધરાવતા હોય તો એમણે પણ BA વિથ ઇંગ્લિશ કરવું જોઈએ. એટલે એવું નથી કોમર્સ કરેલા ઇંગ્લિશમાં ચાલે, સાયન્સ કરેલા ચાલે, પણ પર્ટિક્યુલરલી પેશનેટ હોય કે આપણે ઇંગ્લિશ ટીચર જ બનવું છે તો પછી BA ઇંગ્લિશ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. પછી એમાં MA આગળ B.Ed M.Ed કરી શકાય. ત્રીજું છે લિટરેચર, જેમને સ્ટડી કરવું હોય, લિટરેચરમાં રસ પડતો હોય, સાહિત્યમાં રસ પડતો હોય, એવા લોકોએ આર્ટ્સ 100% પસંદ કરવું જોઈએ. અને રસ પડતો હોય અને અગેન એમાં કેરિયર બનાવવું હોય, એમાં જ આખી જિંદગી આપણે કામ કરી શકીએ એમ હોય, એમાંથી આપણને સારી આવક મળી શકે એમ હોય તો એ કરી શકાય. અને કાઉન્સમાં નીચે લખ્યું છે કે નોટ પ્રિફરેબલ ફોર ઓલ, કારણ કે ત્રણેય મેં કેટેગરી પ્રિસાઇઝ મૂકી છે કે આર્ટ ગમતું હોય, આમાં કરિયર બનાવવું હોય, લેંગ્વેજ ટીચર બનવું હોય, પર્ટિક્યુલર એમાં મેં સ્પષ્ટતા કરી મોટા ભાગે ઇંગ્લિશ, અને લિટરેચર સ્ટડી કરવું હોય, ઘણાને મનોવિજ્ઞાનની બધું બહુ ગમતું હોય
તો એ લોકો માટે આ કરી શકાય. મનોવૈજ્ઞાનિકની પણ ડિમાન્ડ ધીમે ધીમે વધે છે, કારણ કે હવે મોબાઈલ ને ટીવી જોઈ જોઈને લોકો થોડા ગાંડા બનવા તરફ આગળ વધી રહ્યા છે. એમને ખરેખર આમ પહેલું સ્ટેજ છે એટલે ગાંડા ન કહેવાય, પણ થોડીક તકલીફ છે, સ્ટ્રેસ છે એવું કહી શકાય. પણ આના લેવલ વધશે એટલે ધીમે ધીમે ત્યાં જ પહોંચશે. આ પ્રાઇમરી સ્ટેજ છે, એટલે ભવિષ્યમાં એની ડિમાન્ડ એ વધવાની. પણ એ પર્ટિક્યુલર છે. અગેઇન નોટ પ્રિફરેબલ, ખરાબ નથી એવું નથી લખ્યું, મેં એવું લખ્યું છે નોટ પ્રિફરેબલ. બધાએ આ કરી શકતા નથી જેમણે આમાં જવું હોય. બીજું કે આમાં તમે મોટા ભાગનું જુઓ ને તો ઇન્વેસ્ટમેન્ટ 90% લોકોના ઇન્વેસ્ટમેન્ટ એ ઓછા છે, સામે રિટર્ન બહુ ઓછું છે. સામે રિટર્ન બહુ ઓછું છે. કેટલા બધા લેખકો છે આપણે, કેટલા બધા કવિઓ છે, પણ એ બધાય ખૂબ સારું કમાતા નથી. બધાય ખૂબ સારું કમાતા નથી. અમુક બહુ સારું કમાય છે, પણ એનો રેશિયો ઓછો છે. એટલે આમાં સક્સેસ જવાના ચાન્સીસ, હાઈલી સક્સેસ જવાના ચાન્સીસ ઓછા છે. એટલે બહુ વધારે પ્રિફરેબલ નથી. નેક્સ્ટ, ડિપ્લોમા એન્જિનિયરિંગ. છેલ્લા 2-3 વર્ષથી સૌથી વધારે ગુંજતું નામ અને અચાનક ઊભો થયેલો ક્રેઝ. અચાનક ઊભો થયેલો ક્રેઝ એટલે ડિપ્લોમા એન્જિનિયરિંગ. ડિપ્લોમા એન્જિનિયરિંગ શું કામ કરવું જોઈએ? તો કે સાયન્સની માથાકૂટ કર્યા વગર, 11-12 સાયન્સની માથાકૂટ કર્યા વગર સીધું એન્જિનિયરિંગમાં પહોંચી જવાય, એટલા માટે એ કરવું જોઈએ. પ્લેન રનવે ઉપરથી ટેક ઓફ ન કરે તો સીધું ઉડી શકે? રનવે ઉપર તો દોડાવવું જ પડે ને. ઉતારવું હોય, લેન્ડ કરવું હોય કે ટેક ઓફ કરાવવું હોય, એ રનવે ઉપર ઉડાડવું જ પડે. હવે આપણે એમ કહીએ કે અમારે એન્જિનિયરિંગ કરવું છે. એન્જિનિયરિંગ એટલે આમ શું હોય? ફિઝિક્સ હોય, મેથ્સ હોય. 11-12 સાયન્સ ભણવું નથી કે એમાં અઘરું પડે, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ આવે. એટલે એ તો એમાંય આવે, એ તો એમાંય આવે. ઉડવું છે તો એના નિયમો લાગુ પાડવા જ પડશે. એટલે અચાનક ઊભો થયેલો ક્રેઝ. શું કામ ઊભો થયો છે ક્રેઝ? તો કે એટલા માટે ઊભો થયો છે કે સીધું એન્જિનિયર બની જવાય, ફટાફટ એન્જિનિયર. અત્યારે 10મા પછી ડિપ્લોમા કરાવો એટલે 3 વર્ષમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ, 3 વર્ષમાં આપણું બાળક એન્જિનિયર કહેવાય. ખૂબ સરસ. પણ યસ, ડિગ્રી આવે, વેરી ગુડ, બરાબર. એટલે એન્જિનિયરિંગ ખરાબ નથી, પણ હું વાત એની કરું છું કે અચાનક શું કામ ક્રેઝ થયો? તો કે ફટાફટ કોલેજમાં પહોંચી જવું છે. એટલે પેરેન્ટ્સને એમ થાય કે હા સાચી વાત છે, આપણે જલ્દી એન્જિનિયર બની જઈએ. પછી બાળકોને એન્જિનિયર શું કામ ડિપ્લોમામાં જવું છે? તો કે 10% બાળકો ખરેખર પેશનથી જાય છે, મતલબ જેન્યુન. બાકીના 90% શબ્દ વાપરું છું, 90% 2 કારણથી જાય છે. પહેલું, ડિપ્લોમા કોલેજોના માહોલથી અંજાઈ જાય છે. મતલબ તમે આરકેમાં, મારવાડીમાં, દર્શનમાં, આત્મીયમાં ક્યાંય ડિપ્લોમાની પૂછપરછ કરવા માટે જાઓ એટલે સ્વાભાવિક છે, બિલ્ડિંગ જોરદાર, કેમ્પસ જોરદાર, હા હાઈ ફાઈ. એટલે પેરેન્ટ્સ એમ થાય, ઓબ્વિયસલી હું હોય તો મને ઈચ્છા હોય કે મારો દીકરો ક્યાંક સરસ બિલ્ડિંગમાં ભણે, સારા કેમ્પસમાં ભણતો હોય, હે ને. એટલે એક તો એનાથી અંજાઈ ગયા હોય. અને બીજું, ઘણા બધા બાળકોને હોય ઓહો હવે તો સીધી કોલેજ લાઈફ ચાલુ, સીધા કોલેજમાં આપણે 10મા પછી સીધો જમ્પ મારીને. પણ સીધો જમ્પ મારીએ એ ક્યારેક આપણને નુકસાન કરે. એટલે ડિપ્લોમામાં એડમિશન લેતા ઘણા બધા વિદ્યાર્થીઓના ડીમ્ડ યુનિવર્સિટી સિવાયના, ડીમ્ડ યુનિવર્સિટી એટલે પ્રાઇવેટ યુનિવર્સિટી, એટલે એમાં તો ઘરના ભુવન, ઘરના ડાકલા, કોર્સ પોતાનો, ભણાવે પોતે, એક્ઝામ પોતે લે, રિઝલ્ટ પોતે આપે. મતલબ પોતે જ નક્કી કરી નાખે હાલો આ ભાઈ એન્જિનિયર, આ નહીં. હજી સુધી એમાં કોઈ એન્જિનિયરિંગમાં બહુ ઝાઝા ફેલ થયા હોય એવું જોયું નથી. પ્રાઇવેટ યુનિવર્સિટીઓ આવ્યા પછી લગભગ 90% ઉપર એન્જિનિયરિંગના રિઝલ્ટ આવે છે. અને જીટીયુ લેતું ને ત્યારે 22-23% રેશિયો હતો. અમારા બ્રિજેશ સર વાત કરતા કે અમારા આખો ક્લાસમાંથી 5 કે 6 જણા એ સબ્જેક્ટમાં પાસ થયા હતા, આખો ક્લાસ ફેલ થયો હતો. જીટીયુના રિઝલ્ટ, મતલબ જે સેન્ટ્રલ યુનિવર્સિટી છે, મતલબ એ એકચ્યુઅલમાં ટફ જ છે એન્જિનિયરિંગ. પણ પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ પોતાનું દુકાન ચલાવવા માટે, યુનિવર્સિટી ચલાવવા માટે આ ઇઝી કરી નાખ્યું છે. પણ એ બાળકો પછી માર્કેટમાં જ્યારે સ્કિલની વાત આવે, જ્યારે તાકાતની વાત આવે ત્યારે એ એક્ઝિસ્ટ કરી શકતા નથી. 10% બાળકો જે પેશનથી ગયા છે, જે ખરેખર ભણે છે, એ લોકો 100% સર્વાઈવ કરશે અને એ લોકો મસ્ત સક્સેસ થઈ જશે. પણ જે ખાલી મોહમાં બિલ્ડિંગ જોઈને ગયા છે કે કોલેજના જે છુપા ગલગલિયા થવા માંડ્યા હોય કે હવે તો કોલેજ લાઈફ આપણને કંઈ કંઈક એવોર્ડ,
એ રીઝનથી જેટલા ગયા છે એ બધા 1 વર્ષ 2 વર્ષ 1.5 વર્ષમાં એન્જિનિયરિંગ છોડી દીધું છે. કેટલા બધા છોકરાઓ મેં જોયા છે કે ડિપ્લોમામાં ગયા પછી 6 મહિના પછી મળવા આવે, એના પેરેન્ટ્સ ઘણીવાર આવે, વર્ષ દિવસ પછી આવે, સર હવે એ નથી ફાવતું, શું કરવું, હવે મજા નથી આવતી, કારણ કે બેકલોગ આવે, એટી દેશી ભાષામાં નાપાસ. પછી ભેગું થવું જોઈએ ને, કારણ કે ક્લિયર ન થાય ત્યાં સુધી આગલા વર્ષો ચાલુ ન થાય. 1-2 સેમેસ્ટર હોય, પછી યર પ્રમાણે એને ક્લિયર કરતા રહેવા પડે. એટલે છેલ્લે પછી એમ થાય હવે આમાં ભેગું થશે નહીં. અગેઇન કયો કોન્સેપ્ટ આવ્યો તો કે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સથી ભાગ્યા હતા અને ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સથી પાછા આવ્યા. પછી હવે બિચારો નો કોમર્સ કરી શકે, નો સાયન્સ કરી શકે, નો આર્ટમાં જઈ શકે. જો કરવું હોય તો વર્ષ બગાડવું પડે. અને વર્ષ બગાડીને પાછા સક્સેસ રેશિયોમાં ચડે એવા બહુ ઓછા છોકરા હોય. બાકી ત્યાંથી એનું કેરિયર પૂરું થઈ ગયું સમજી લો. એટલે ડિપ્લોમાની ચોઈસ બહુ જાણી જોઈને કરવી જોઈએ. હવે એમાં સીધું તમે એમનું એન્જિનિયરિંગનું મેથ્સ આપી દો તો ઓબ્વિયસલી તકલીફ થાય ને. અત્યારે સંભાવનાના ચેપ્ટર જે હાઈએસ્ટ માર્કમાં પૂછે એમાંય કેટલાને તકલીફ પડે. મધ્યકને બહુલક ગોતાતા નથી. એમાં ડાયરેક્ટ ડિપ્લોમાનું મેથ્સ ન ભેગું થાય. અને વધારે ટફ એટલે પડે કે અહીંયા જો ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ હોય, ઇંગ્લિશ મીડિયમનું આ સ્ટડી કર્યું તો દેટ ઇઝ ફાઇન. પણ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ જ્યારે આ લે છે ત્યારે ત્યાં ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ તો આવે છે પણ પાછું ઇંગ્લિશમાં આવે છે. એક તો સબ્જેક્ટ ભેગો થતો નથી, બીજું લેંગ્વેજ ભેગી થતી નથી. હવે આજ અત્યારનો સેમિનાર હું ઉર્દુમાં લઉં તો કેવું રહે? સમજાય તમને કંઈ? નો જ સમજાય, ચોખ્ખી વાત છે. એમ બાળકોને અહીંયા ઉર્દુ જેવું લાગે, કારણ કે એક તો ઇંગ્લિશમાં ટપો પડતો ન હોય, એમાં પાછો કેમેસ્ટ્રીમાં ટપો ન પડતો. હવે એ બે ભેગું કરી નાખ્યું. દૂધ ભાવતી નથી ને હળદર ભાવતી નથી, બે ભેગું કરીને હળદરવાળું દૂધ બનાવ્યું. એ કેમનું પીવે બાળક? સમજાય છે? એટલે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં જો સબ્જેક્ટ ફાવતા હોય તો જવાય, પણ એનાથી ભાગવું છે એટલે ડિપ્લોમા કરવું તો ન જવાય. નેક્સ્ટ, બીજું કે ડિપ્લોમા કરેલા બાળકો ગ્રેજ્યુએટ ગણાતા નથી. ડિગ્રી કરેલા બાળકો ગ્રેજ્યુએટ ગણાય છે. એટલે જેમ મેં કીધું બીકોમ કરીને તમે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ આપી શકો, બીએસસી કરીને આપી શકો, એમ ડિપ્લોમા કરીને ન આપી શકો. એના માટે તમારે કમ્પલસરી ડિગ્રી એન્જિનિયરિંગ કરવું પડે. ડિગ્રી કર્યા પછી આપી શકે છે. બરાબર છે? સેકન્ડ, નો સ્કોપ ફોર હાઈ સેલેરી. ખાલી ડિપ્લોમા કરીને હાઈ સેલેરીના સ્કોપ રહેતા નથી. સામાન્ય રીતે ડિપ્લોમાના સેલેરી, ડિપ્લોમા કહું છું, સામાન્ય રીતે 8,000 થી 15,000ની રેન્જ છે રાજકોટમાં. પછી એમાંય અમુક એક્સેપ્શનલ કેસીસ છે. અમુક મારા ફ્રેન્ડ છે ડિપ્લોમા વાળા, એ 2.5 લાખ સેલેરી છે એના મહિનાના. પણ એવા રેર હોય કે એ ત્યાં સુધી પહોંચી શકે. બાકી એટલો બધો હાઈ સેલેરી ડિપ્લોમામાં ન મળે. ગવર્મેન્ટ જોબના મેં કીધું એમ ચાન્સીસ નથી. અને પ્રમોશન માટે ડિગ્રી એન્જિનિયરિંગ કમ્પલસરી માગે. માની લો કે કોઈ કંપનીમાં જોબ કરે છે, હવે ત્યાંથી એની ઉપરની પોસ્ટમાં જવું હોય તો જેમ પોસ્ટ વધે એમ ડિગ્રી પણ રિક્વાયરમેન્ટ વધે. બેચલર્સ ડિગ્રી માંગે, બેચલર્સ કર્યા પછી માસ્ટર્સ માંગે. એટલે જેમ ઉપર જવું હોય એમ આગળ જવું પડે. આ બધું એટલે સમજાવું છું કે ખાલી ડિપ્લોમા એ જિંદગી અટકી જવાની નથી. ડિપ્લોમાથી પાછું ડિગ્રી કરવું જ પડે જો સારું કરિયર બનાવવું હોય તો. અને મેં મુદ્દો લીધો એમ હજી ઇમેચ્યોર બાળકો છે 10મા ધોરણના, એને સીધું કોલેજનું કલ્ચર આપી દેવાથી એમાં અમુક પ્રકારના કોમ્પ્લિકેશન્સ થવાની શક્યતાઓ છે. એટલે એન્જિનિયરિંગ સીધું કરવું હોય તો કરી શકાય. મેથ્સ કેમેસ્ટ્રી ફિઝિક્સ સારું હોય તો કરી શકાય. પણ સાથે ડિગ્રી એન્જિનિયરિંગ કરવાની, ઇંગ્લિશમાં આવશે અને આ બધા સબ્જેક્ટ તો આવશે જ. એ બધીની મેન્ટલી પ્રિપેરેશન સાથે જવું જોઈએ. નેક્સ્ટ, ઓકે, બેક. ઓકે, ડિપ્લોમા એન્જિનિયરિંગ ક્લિયર? અચ્છા, સાયન્સ પછી કેટલા લોકો ક્લિયર છે? એમાંથી હાથ ઊંચો કરો, વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓ. સાયન્સ પછીના ફાયદા અને ગેરફાયદાથી કેટલા લોકો ક્લિયર છે? આ બાજુ ન સમજાણું તો રિવિઝન છે આપણી પાસે અવેલેબલ. વેરી ગુડ. કોમર્સ પછી કેટલાને ક્લિયર થયું? આર્ટ્સ પછી કેટલાને ક્લિયર થયું? ડિપ્લોમા પછી કેટલાને ક્લિયર થયું? જતીન સરને સારું લાગે એટલે હાથ ઊંચો નતો, ખરેખર પ્રામાણિકતાથી હાથ ઊંચો કરવાનો છે. ઓકે, ફાઇન. કારણ કે નો થયું હોય તો હું થોડુંક રિવિઝન કરાવી દઉં. આપણે તો પીપીટી બનાવેલી જ છે અને તમે લોકો ટાઈમ લઈને જ આવ્યા છો અને ઘરના લોકો છો, આપણા પરિવારના સદસ્યો છો, એટલે એમાં કદાચ રિવિઝન કરાવવું પડે. તમને કંઈ ચિંતા ન. બાળકોને 3-3, 4-4 વાર કરાવીએ એકને એક વસ્તુ, તો પેરેન્ટ્સ માટે એકાદી વાર તો કરાવી શકે ને વધારે, હે ને? ઓકે, ફાઇન. હવે
આ થઈ ગયું આપણું કરિયર ગાઈડન્સ. પેલું મેં તમને એ ચર્ચા કરી કે કયા કયા પરિબળોના ધ્યાનમાં બાજુવાળાના છોકરાએ સાયન્સ કર્યું હોય તો આપણે કરાવવું જરૂરી નથી. એ બાજુવાળાનો છોકરો છે, આ તમારો છોકરો છે. બેયના લાક્ષણિકતાઓ અલગ છે, બેયની કેપેસિટી અલગ છે, બેયના રસ અલગ છે, બેયના ફેમિલી કલ્ચર અલગ છે. તમારા બેનની દીકરી એક તમારા ભાઈની દીકરીએ કોમર્સ કરીને સીએ કર્યું હોય તમારું બાળક કરી શકે એવું જરૂરી નથી. અને સલાહ એવા લોકોની લેવી કે જે અત્યારે કરંટ ફિલ્ડમાં, તમારા કોઈ સગાવાલામાંથી પ્રોફેસરમાં હોય અને જે કરંટ એન્જિનિયર સાથે કે કોઈ પણ કોલેજમાં ડીલ કરતા હોય તો એમની સલાહ લઈ શકાય. પણ ભાઈબંધ છે એ શું કરે છે તો કે એ કાંઈક કડિયા કામ કરે છે, સુથારી કામ કરે છે, કે એ અમારે બિલ્ડર છે ને એની સલાહ ન લેવાય. એ એમ કે ભણાવ ભણાય ન કરાય ને 5-10 લાખ રૂપિયા ભેગા કરીને મકાનમાં રોકો. હા, એ હમણાં જગ્યાનો ભાવ વધશે એટલે બમણા થવા મળશે. મેં કીધું તું અગેન કે જો એ ખરાબ નથી, એમાં પૈસા હોય તો રોકી શકાય, ખરાબ નથી, પણ કરિયર ન કહેવાય. અને કરિયર અલગ હોવું જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ અલગ હોવું જોઈએ, રાઈટ? એટલે ખાસ સાયન્ટિફિક રીતે કરિયર ચૂઝ કરવું. કેટલા પરિબળો હતા આપણે કરિયર ચૂઝ કરવા માટે? થોડુંક રિવિઝન કરાવી દઉં. 4. વેરી ગુડ. બધા એક પર ક્લેપ કરો, બધાને ખબર 4. ઓકે, વધારે ક્લેપ પછી કરશું, પહેલા પૂછી લો ક્યાં ક્યાં 4 હતા. પહેલું સાયન્સ. અરે શેને આધારે કરિયર પસંદ કરે? જો પ્રશ્ન બદલાઈ ગયો, છોકરા આવી જ ભૂલ કરીએ બોર્ડમાં, પછી આપણે કહી તને આવડતું નથી ને વાંચીને ગયો તો ને આન તેન. પણ બિચારો પ્રશ્ન હરકો ન સાંભળ્યો હોય, વાંચ્યો હોય તો શું કરે, હે ને? ઓકે, શેને આધારે કરિયર પસંદગી કરવી જોઈએ? પહેલું ઇન્ટરેસ્ટ, બીજું રિઝલ્ટ 10માનું, વેરી ગુડ, ત્રીજું ફાઇનાન્શિયલ કન્ડિશન, અને ચોથું બાળકોનું પોતાની કેરેક્ટરિસ્ટિક, દેશી ભાષામાં કહું તો સ્વભાવ. રેડી? પછી 10મા પછી મુખ્ય ઓપ્શન્સ કેટલા છે? એ કે સાહેબ આ બધું 4-4 વાળું આવ્યું ને એમાં થોડુંક આડું થઈ ગયું. અમારા છોકરાઓને એવું જ થાય. એ કે પૂછો તો ઓલો પ્રમાણે લખી. વાહ, ઓકે. તો 4, એમાં ક્યાં ક્યાં 4 કીધા? પહેલું, બીજું, ત્રીજું, ચોથું. ઓકે, સાયન્સની ખરાબ વસ્તુ શું? મહેનત કરવી પડે. એટલે એને ધારો તો ખરાબ છે, ધારો તો સારી છે. કોમર્સની ખરાબ વસ્તુ શું? મેથ્સ હાર્ડ આવે. કોમર્સમાં મેથ્સ હાર્ડ આવે. ઓકે, એ છે. આ સિવાય બીજી કીધી હતી હજી. હે? સંખ્યા વધારે. વેરી ગુડ. સંખ્યા વધારે હોય તો સામે તમારે કોમ્પિટિશન એ વધારે થવાની છે. ત્રીજું આર્ટ્સ. આર્ટ્સનો ડ્રોબેક શું? એનું ખરાબ વસ્તુ શું? ભવિષ્યમાં હાઈ પેકેજ મળે એવા કરિયરના ચાન્સીસ ખૂબ ઓછા છે, અને સ્પેસિફિક ઇન્ટરેસ્ટના લોકો માટે છે. અને ડિપ્લોમાના ખરાબ પાસાઓ? હાઈ સ્કોપ નથી, એક સમયે ગાડી અટકી જાય, પછી ગવર્મેન્ટ જોબ માટે એપ્લાય ન કરી શકે, પછી ડિગ્રી કમ્પલસરી કરવું જ પડે. ડિપ્લોમા એ આપણે 3 વર્ષમાં છૂટાય એવું થતું નહીં. પછી પ્રમોશન માટે ડિગ્રી અને માસ્ટર ડિગ્રી જરૂરી છે. આ સિવાય મેથ્સ, સાયન્સ, મતલબ મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી આવશે. હજી એક ઇંગ્લિશમાં આવશે. અને હજી એક જે મને સૌથી બીક લાગે, ઇમમેચ્યોર સ્ટુડન્ટ કોલેજમાં જતા રહીએ. જો મેન્ટલી સ્ટેબલ હોય અને ખબર જ હોય કે આપણે નથી જલવાના તો જઈ શકાય. હું જ્યારે 20-22 વર્ષ પહેલાં વિદ્યાનગર ભણવા ગયો ને ત્યારે મારા પેરેન્ટને બધા આવું કહેતા કે ત્યાં ન જવાય, ત્યાં બધું કલ્ચર ખરાબ છે અને છોકરો બગડી જાય, નામ છે ને તેમ છે. પણ મારા પેરેન્ટને વિશ્વાસ હતો ને મને વિશ્વાસ હતો કે આપણે ભણીને આવશું પાછા, હે ને? એટલે એમાંય પાછું અગેન રેશિયો એવો જ હતો, 97% બગડે, 3% વળી કોક ભણીને પાછા આવે વ્યવસ્થિત રીતે. એટલે ખાસ નેગેટિવ